अच्छा सारू ભરતાનંદ જી हाँ। नमो वितरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोए सव्व साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सव्व पावप्पणासनो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद ખાસ તો આજે બધા મહાત્માઓનું સ્વાગત છે આજે અક્ષય તૃતીયા છે એક બાજુ બહુ હર્ષનો પ્રસંગ હતો અમે અમારું પ્રવેશ હતું આજે 93 માં અને આજ દિવસે કુળદીપકભાઈ વિદાય લીધી હતી અને શૈલેષ આનંદજીના પિતાશ્રીએ પણ આ દિવસે વિદાય લીધી હતી જય સચ્ચિદાનંદ નિમેશ આનંદજી जय सच्चिदानंद जय सच्चिदानंद जी दीपक आनंद जी हाँ આજના આ પ્રસંગે તમે બોલો આજનો આ દિવસ અમારા માટે 28 વર્ષ પહેલા દાદા ભગવાનની આજ્ઞાનો દિવસ હતો દાદા ભગવાને આજ્ઞા કરેલી કે વહેલા મોડા સિંગોદ સંયમ ધામમાં જતા રહેજો અને ત્યાંથી બધે ફરજો અખાત ત્રીજ એ દિવસ તો આપતા પુત્રોએ અમે નક્કી કર્યો બરોડામાં નક્કી થવો કુદરતી રીતે નક્કી થવો બરોડાના આપતા પુત્ર અને મુખ્ય દીપક આનંદજી નિમિત્ત બન્યા છે આ સિંગોદ સંયમ ધામમાં 1993 માં એટલે 28 વર્ષ પહેલા અખાત્રીજનો દિવસ એટલે ઋષભદેવ ભગવાનના પારણાનો દિવસ જૈનોમાં વર્ષી તપના પારણાનો દિવસ કારણ કે ઋષભદેવ ભગવાને આ ટાઈમે આ દિવસે શેરડીના રસથી પારણું કરેલું એમના ઉપવાસના ફળ સ્વરૂપે પારણું આજના દિવસે હતું જોડે જોડે પરશુરામ જયંતિ પણ છે કહેવાય છે કે વાપી અને તાપીમાં વાપીથી તાપી દાદા ભગવાન બહુ વખાણતા આ ક્ષેત્રને કારણ કે પરશુરામનો પગ અહીંયા પણ પડ્યો છે અને આ ભૂમિને બહુ પવિત્ર કહેતા અમે બધા આ દિવસે 28 વર્ષ પહેલા 30 વર્ષની મારી ઉંમર બધા આપતપુત્રોની આજુબાજુની જ ઉંમર અને સારામાં સારું કમાતા હતા એટલે છોડીને જવું ગમતું નહોતું અને સિંગોદમાં કઈ હતું નહીં દાદા ભગવાન કહીને જતા રહ્યા દાદા ભગવાન કહેતા હતા કે અમે તમારી જોડે રહેશું અને અમે તમારી જોડે રહેશું તો અમે પણ જુવાન થઈશું આવું બધું કહીને અમને મૂકીને અમે સંયમધામ ગયા જવા તો તૈયાર નહોતો હું તો જવા તૈયાર જ નહોતો પણ આપતો પુત્રો દીપક આનંદજી પરેશ આનંદજીના ધક્કાથી ભૂલમાં સિંગોદ પહોંચી ગયો હતી આજ્ઞા સંયમધામની દાદા ભગવાનની અને આ દિવસે એક આપતપુત્ર ની વિદાય થયેલી કુલદીપકભાઈ એ પણ બીજા વર્ષે ત્યાં આવવા નીકળેલા બધા આપતપુત્રોમાં અમે 12 આપતપુત્ર એક સાથે સંયમધામમાં પ્રવેશ કરેલો બધા જ આપતપુત્રો હતા પણ દરેકનો સમય જુદો જુદો કોકનું કામકાજ ચાલે કોકનું પણ ધીરે ધીરે બધા જ આપતપુત્રો સિંગોદ ખાતે આવી ગયા 6-12 મહિનાના ફરકમાં
પણ ત્યારે બધા જોડે હતા. ત્યારે શોભાયાત્રા છેક 12 થી 15 કિલોમીટર સુધી ટ્રેક્ટરમાં શોભાયાત્રા કાઢેલી. ગામે ગામથી નીકળીને પાછી સિંગોદ સંયમ ધામમાં આવેલી. અને એટલા બધા મહાત્માઓ કે બધા ખેતરમાં એ લોકોને અમે રહેવાનું આપેલું, આજુબાજુના ગામોના ઘરમાં રહેવાનું આપેલું. અને બધા જ આવેલા આપતપુત્રોના આમાં. ત્યાં સુધી હું કહીશ કે પૂજ્ય નીરુબેન, દીપકભાઈ બધા આ ટાઈમે ત્યાં સિંગોદમાં પધારેલા, અમને મળીને ગયા હતા. ખરેખર ત્યારે દાદા ભગવાનની આજ્ઞા બધાને ખબર હતી. અને દાદા ભગવાને બહુ જ કહ્યું હતું સિંગોદ માટે, સંયમધામ માટે. ત્યાં સુધી આપનાર નાગર દાદા પણ એટલા જ ઉત્સાહિત હતા, કારણ કે નાગર દાદાએ આ જમીન દાદા ભગવાનને આપેલી કે જાઓ આપતપુત્રો માટે. અને નાગર દાદાએ આ જમીન નીલામીમાં લીધેલી, એની હરાજી બોલાયેલી અને એમાં લીધેલી. એ આખી 11.5 વીઘા જમીન અમને સોંપી દીધી. આજે નાગર દાદાનો પરિવાર આખો અમારી જોડે. અને વારંવાર ક્યાંય ને ક્યાંયથી મેસેજ આવે કે કઈ જરૂર હોય તો અમને જણાવજો. આજે 28 વર્ષ થયા. અમારી પ્રગતિ, ખરેખર અમારા બધા આપતપુત્રોની પ્રગતિ નમસ્કાર કરવાને યોગ્ય છે. અંદરની દશા અને અંદરનું દાદા ભગવાનમય અંતસ્કરણ અને એના આધારે નીકળતી દરેક આપતપુત્રોની વાણી, વ્યવહાર દિવસે ને દિવસે વંદનીય, પૂજનીય થતો જાય છે. અને અત્યારે તો ખૂબ સારી રીતે કોરોનામાં અંદરનું એવું તૈયાર થયું છે કે સત્સંગમાં અમુક ઝલક દેખાઈ આવે છે. કેવળ આ સિંગોદ સંયમધામનો પ્રતાપ છે. કારણ કે બધા વ્યવહારમાંથી નીકળીને જ્યારે સંયમધામ ગયા ત્યારે અંદર વાગોળવાનો તક મળી, ચાન્સ મળી. એટલે સરયુબેન, દીપક આનંદજી, સર્વે આપતપુત્રો, આજનો દિવસ હું છેલ્લા ઘણા વર્ષોથી આને ગણ્યા કરું છું. સિલ્વર જુબલી પણ ઉજવી 25 વર્ષ. કામરેજ ત્રિમંદિરને અને આપતપુત્રોના પ્રવેશને, સંયમધામને ફક્ત 6 મહિનાનો જ ગેપ. ડિસેમ્બર 92 કામરેજ ત્રિમંદિરની પ્રતિષ્ઠા કરી અને 2 મે 1993 આપતપુત્રોનો પ્રવેશ, અખાત્રીજનો દિવસ. જેવી મંદિરમાં આ પ્રતિષ્ઠા થઈ એટલે દરેકની અંદર એક સાથે હા નીકળી કે ચાલો હવે જઈએ, બહુ થયું, ટાઈમ બહુ પેલો છે અને આપણી પાસે ટાઈમ ઓછો છે. મારા જેવાને તો મેં તો એવા જોડે રિલેશન બાંધ્યા છે કે મને ઉચકીને લઈ જાય એવા બધા મારી જોડે છે. હું ક્યાંક કાચો પડું તો મને પાકો કરનાર બધા જોડે છે. અને એ થતા થતા આજે 28 વર્ષ સિંગોદમાં પૂરા કર્યા, 30 વર્ષ મુંબઈમાં કર્યા અને 28 વર્ષ અહીંયા કર્યા. બધા આપતપુત્રોનો આ જ સરવાળો છે. અને બધા જ આપતપુત્રો સંયમધામ આવ્યા પછી વ્યક્તિગત રીતે દાદાના કાર્યમાં ખૂબ ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. દરેકને, દરેક મહાત્માઓને હૃદયથી વંદન કરું છું. સર્વે આપતપુત્રોને વંદન કરીએ છીએ એકબીજાને. અને ફક્ત આટલી જ કરી, કેમ કરીને અમે દાદા જેવા, દાદા માટે અને દાદાના કાર્યમાં યા હોમતા જઈએ, થઈએ છે અને વધતા જઈએ. બસ એ જ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી. સચ્ચિદાનંદ. સરયુબેન, તમે જરા રોકાજો પ્લીઝ, થોડો સમય. આપણે થોડા લોકો જે બધી તૈયારી કરી હતી સંયમધામ જવા માટેની, તો એમની પાસે થોડું સાંભળીએ. તમારા વિશેષ આશીર્વાદ લેવાના છે તમારા અને દિલીપભાઈ સાહેબના. હા, ભરતાનંદજી, આપણે તમે જે બધી તૈયારી કરી હતી એ જરા કહેજો. અને એ પહેલા 1 મિનિટ આપણે મહેશ આનંદજીને પૂછીએ કે દાદાએ છેલ્લા જે બધી દોડધામ કરાયેલી, પેલા શું નકશા મંગાવેલા અમેરિકા છેલ્લા 87માં, મહેશ આનંદજી જણાવજો ને પછી ભરતાનંદજી તમે કહેજો. અવાજ સંભળાય છે ને? યસ યસ. હા, તો દાદા ભગવાન અમેરિકામાં હતા
તારે ફોન આવ્યો મારા પર, તમે દેવચંદ કાકા પાસે જઈ આવો, 2 લાખ લઈ આવો. દાદાએ પર્સનલ વાત કરેલી કે 2 લાખ લઈ અને આ જે મંદિરનું આ સિંગોદનું કામ અટક્યું છે 85 આ સિંગોદની વાત કરેલી. નાગર દાદાને અમેરિકામાં 3 વાર દાદા ભગવાન સિંગોદ આ ગામમાં આવી ગયેલા. મગનભાઈના ઘરેથી આમ આંગળી કરીને બતાવે કે આ સામે નાગર દાદાની જમીન છે. અહીંયા નાગર દાદાએ આ 15 વીઘા આ જમીન આપવાની છે આપણને, 12 વીઘા તમારા માટે અને બીજા એક માતાજીનું મંદિર અને નાગર દાદાના 4 છોકરાઓનું ઘર બાંધવા માટે એ 2-3 વીઘા રહેશે ને બાકી 12 વીઘા તમને આપતા પુત્રોને આપવાના છે. બધા બહુ સંઘના વડીલો, મહેતા સાહેબ છે, બીજા પણ આપણા કોઠારી સાહેબ હતા વડોદરાના, એમને પણ જમીન આપવાની વાત કરી. અને આ રીતે મહેતા સાહેબે પણ એમ કીધું ત્યાં દવાખાનું નથી, હોસ્પિટલ નથી, ટ્રાન્સપોર્ટેશન નથી, ટેલિફોનની સુવિધા નથી, આ રિસોર્ટ આખો ગામની બહાર છે. દાદા આ લોકોને કેમનું ફાવશે? ના કે છે નાગર દાદાનો બહુ જ ભાવ છે એમ કરીને એમની બહુ જ ઈચ્છા છે. અને આ રીતે દાદા ભગવાન જુઓ આ સુરતના મંદિર બનાવ્યું, એમને જ્ઞાન સુરતમાં થયું, સોનગઢ એમનું હતું. એટલે સુરત ડિસ્ટ્રિક્ટમાં જે દાદાએ કહ્યું વાપીથી તાપી, એટલે આ બધા કપટ વગરના ભોળા ને આ જગ્યા સંયમધામ જે ગામને સિંગોદ ગામમાં જ કહેવાય, પાદરે જ કહેવાય. તો આ દાદા ભગવાન અને દાદા કહે છે ઉતાવળ કરો, પૈસા લઈ આવો દેવચંદ કાકા. અમે સંપત્તિ બધા પૈસા લેવાયા, 2 લાખ પ્લીન સુધી કામ બી શરૂ કરી દીધું. અને પછી ગામમાંથી કોઈ કે બારડોલી તાલુકામાં નોટિસ આવી કે ભાઈ આ રીતે એને કર્યા વગર. દાદા કહે છે એને કરવાની શી જરૂર છે, આ તો ફાર્મ હાઉસ છે, એમાં 2% 5% બાંધી શકાય. ગામ વાળાનો લેટર આવ્યો એટલે પ્લીન સુધી બાંધી દીધેલું અને પછી બંધ રાખવું પડ્યું 2 વર્ષ બીજા. દાદા ઉતાવળ કરતા હતા કે અમારી હાજરીમાં બંધાઈ જાય. દાદાએ શું કહેલું, અમે તમારી જોડે સંયમ ધામ રહીશું, તમારી જોડે રહીશું. એ બહુ મોટી વાત હતા. સૂક્ષ્મ હાજરી એમની વર્તાય છે. અમે જ્યારે પણ અહીંયા આવીએ સંયમધામમાં તો આખું જગત વિસ્મૃત થઈ જાય છે. હું છેલ્લા 2.5 મહિનાથી માર્ચથી અહીંયા છું અને બરોડા જવાની ઈચ્છા બી નહીં થતી. પહેલા બહુ જ થતી હતી, પણ આ કોરોનાના હિસાબે ઈચ્છા પણ મોડી પડી ગઈ. અને એનું બહુ રહ્યો છું, શરૂઆતથી બી બહુ રહ્યો છું, પણ સંજોગો સાથ આ વાતાવરણ સંયમધામનું દાદા ભગવાન કહેતા હતા તમે અહીં રહેશો ને તે કશું બી નહીં કરો, આપ તો પુત્રોના ટોળામાં રહેશો, એમને એમ જ તમારું બ્રહ્મચર્ય સચવાશે, તમારી જ્ઞાનની જાગૃતિ આ ટોળામાં રહેજો. અને આખું આ સિંગોદ ગામની બહાર છે આપણું સંકુલ, ગામનો આખો વ્યવહાર જુદો. અને આ પાદરે આખું ગામ બધાએ ઘણા જોયું હશે. પણ દાદા ભગવાન એટલું પાછળ પડેલા મારી મને કે હું 86 થી અહીંયા આવતો હતો, 85 થી આવતો હતો. રજા મૂકીને 15 દાડા, અઠવાડિયું કાંતિભાઈ આવે, ભરતભાઈ આવે, બિહારીભાઈ, નવીનભાઈ બધા શું જોબ નતા કરતા. કાંતિભાઈ જોબ કરતા હતા, અશોકભાઈ પણ હતા જોડે. તે લોકો બી અઠવાડિયું અહીં કામ ચાલતું હતું, બધા આવતા હતા. હું તો રહેતો તો, પાછો જવું જોબ પર. સાહેબ કે હવે તમે આવતા નથી, 15 પાછો જવું, આવું. ને આ રીતે આ પ્લિન્થનું કામ આપણા મહાત્મા ઠાકોરભાઈના નાના ભાઈ છે કિરણભાઈ, એમની પાસે શરૂ કરાયું અને પછી પાછું બંધ રહ્યું. ને પાછું 2 વર્ષ પછી ભરતભાઈએ આ આખું સંકુલ ઉપાડવાનું કામ શરૂ કર્યું. અને આખો પ્રોગ્રામ ભરતભાઈએ ત્યાં આખો ગામમાં બધું તમને ભરતભાઈ આગળની વાત કરશે. પણ શરૂઆત મારા નિમિત્તે આ બધું મને એબીસીડી કન્સ્ટ્રક્શન નું કશું આવડે નહીં, સિવિલ નું. એ દાદાએ કેટલા નકશા દીપક કહ્યું, નકશા અમેરિકામાં બતાયા, આ રીતે બાંધજો, આ રીતે બાંધજો. તો આ રીતે સંયમધામ આમ તો ખરેખર કામરેજ મંદિરમાં જે ઓફિસની પાછળ રૂમો બાંધી છે ને, દાદા ત્યાં બેસતા હતા, એ આખું ફોટા મૂકેલા છે, એ રૂમો અમારા માટે બાંધી દીધી. દાદા કે આ 10x10 ઓરડીમાં અમારા આપતો પુત્રો નહીં રહે. ને આ નાગર દાદા સિંગોદ ગામમાં જે જમીન આપી છે ત્યાં બાંધવાનું છે. એટલે હા, ભરતભાઈ આગળ વાત કરશે, કેવો પ્રોગ્રામ, કેવી ઉજવણી, કેટલા દાડા મહાત્માઓ, એ આગળ ભરતભાઈ વાત કરશે.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ભરતાનંદજી. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. શરૂઆતમાં સંયમ ધામ માટે જે મહેસાણજી વાત કરી ને, સુરત મંદિર ઉપર જે અત્યારે ઓફિસ છે એ ભાગ આપતો પુત્રો માટે પેલા બનાવેલો. પછી દાદાએ કીધું કે આપતો પુત્રોએ મંદિર પર રહેવાનું નહીં, પણ તમારી જગ્યા જુદી. તમે મંદિર પર રહેશો ને તો બધા તમને વ્યવહારમાં ખેંચી જશે, એટલે તમારી જગ્યા જુદી. અને આ સિંગોદનું નક્કી થયું ત્યારે ઘણા બધા વડીલ મહાત્માઓએ દાદા ભગવાને કહેલું ખરું કે આ તો એટલું બધું દૂર છે કે અહીંયા કોઈ આપતો પુત્રને મળવા પણ આવશે નહીં. ત્યારે દાદાએ કહ્યું જે ખપી હશે ને એ આવશે, બીજા બધા નહીં આવે. કે આવું આ કુદરતી દાદા ભગવાનની દ્રષ્ટિમાં જે આવેલું, દાદા ભગવાનના દર્શનમાં આવેલું, અને એ જગ્યાએ આ થઈ ગયું અને આપતો પુત્રો પણ ત્યાં પહોંચી ગયા. એટલે આજે દાદાની ઈચ્છા હતી ને કે વ્યવહારમાં તમને ખેંચી ના જાય. તમે ત્યાં સિટીમાં રહેશો એટલે કે ત્યાં તમે આ મંદિર મંદિર પર રહેશો તો તમને કે આ પછી મંદિરના બધા વ્યવહારમાં ખેંચી જશે કે ચાલો ભાઈ આ પ્રસંગ છે, આ છે, આ કન્સ્ટ્રક્શન છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. તે બધો તમારો વ્યવહારમાં ઉપયોગ કરશે. અને દાદાની ઈચ્છા એવી હતી કે આપતો પુત્રનો વ્યવહારમાં ક્યાંય ઉપયોગ થાય નહીં, કારણ કે આ વિતરાગોએ બે ભાગ પાડેલા, વ્યવહાર અને નિશ્ચય. તો કે સંઘ છે આખો વ્યવહાર સંભાળી લે, નિશ્ચયનો ભાગ આખો આ સાધુ આચાર્યોના પાસે હોય. એટલે એ જે સાધુ વાળો ભાગ છે એ વ્યવહારમાં દખલ ના કરે, પણ વ્યવહાર એમની વિઝન પ્રમાણે ચાલતો હોય. સંઘનો વ્યવહાર એમાં એમની વિઝન કામ કરતી હોય, પણ એ પોતે ઇન્વોલ્વ ના થતા હોય. એટલે એટલા માટે અમને અહીંયા દૂર મૂકેલા. અને પછી તો આ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ થયું, અમેરિકાથી પૈસા આવે, અમે લોકો બરોડામાં એ વખતે સિંગોદ જવું એટલે બરોડાથી બસમાં બેસીએ એટલે કામરેજ, ત્યાં કામરેજ 4 રસ્તા ઉતરીએ, પછી કામરેજ 4 રસ્તાથી પેલા છકડામાં કડોદરા 4 રસ્તા જઈએ, કારણ કે જો બસ સુરત જઈને પાછી ને બીજો 1.5-2 કલાક થઈ જાય. કડોદરા 4 રસ્તા, કડોદરા 4 રસ્તાથી બારડોલી જઈએ, બારડોલીની બસ મળે, બારડોલીથી સિંગોદ કડોદની મળે. કડોદ પહોંચીએ ત્યાં રાતના 11:30 પોણા થયા હોય. તો ભાઈ જે ત્યાં સિંગોદમાં હોય આપતો પુત્ર ત્યાં લેવા આવી જાય સ્કૂટર લઈને, કેવું કે કામ મહેશભાઈનું લેમ્બ્રેટા એ વખતે ત્યાં હતું. અને કોઈ ના હોય તો પછી રાતના 11:30 કડોદથી ચાલતા ચાલતા સિંગોદ જઈએ, તો 4-5 બધું કામ ચાલે, બધું પાછું પાછા આવીએ. આવી રીતે આખું કામ ચાલેલું. અને જે મહેસાનજીએ કીધું કે ઘણા બધા આપતો પુત્રો ત્યાં રહેલા, આ કામકાજ ચાલતું ત્યારે. મહેસાનજી છે, કાંતિ આનંદજી છે, આપતો પુત્રો અશોકભાઈ ખંભાત વાળા, તો ઘણા બધા રહેલા. અને ઇવન આ યંગસ્ટર છોકરાઓ પણ બધા આવેલા ત્યાં બધા. અને પછી તો શું થાય કે કામ ચાલે એટલે ફટફટ કામ પેલું લીધું હોય એટલે પ્લાનિંગ કરીને જલ્દી પતાવી એમ. કામ ચાલે ને થોડું કામ આવે ને પછી પૈસા ખૂટી પડે, કે પૈસા આવતા હતા અમેરિકાથી. અમેરિકાથી પૈસા ટ્રાન્સફર અહીંયા આવતા, હાથમાં આવતા એટલો બધો ટાઈમ લગાડી દે એટલે ન છૂટકે કામ બંધ કરવું પડે. તમે 3 વાર કામ બંધ કરેલા. અને એક વાર કામ બંધ કરે એટલે પછી ચાલુ કરતા એને પૈસા આવે, ભાઈ ચાલુ કરતા બીજા 15-20 દિવસ લાગ્યા. કન્સ્ટ્રક્શનના કામ કેવા હોય કે લિંક હોય તો 1 સદારું ચાલ્યા કરે. અમે ત્યાં અમેરિકા પેલા મેસેજ કરીએ, ફોન કરીએ, પણ એવું ધીરે ધીરે આવે. તો એક વાર તો સિંગોદના અમારા જૂના મહાત્મા કાંતુભાઈને ખબર પડી કે આ પૈસાને લઈને કામ અટક્યું છે. તો એ જમાનામાં એમને 50,000 રૂપિયા રોકડા અમારા હાથમાં આપ્યા.
અને કહ્યું કે આ કામ અટકાવશો ને કામ ચાલુ રાખો. એટલે પછી એ રીતે કામ ચાલુ રાખેલું. અને પછી જયારે પૈસા આવ્યા અને અમે આપવા ગયા ને તો કે હવે આમાં ક્યાં અમારે પાછા લેવાના. જાણે પોતે કશું કર્યું જ ના હોય ને એટલા જ પ્રેમથી જાણે પોતાનું જ કામ છે ને આ પોતાનો જ પ્રોજેક્ટ છે એવી રીતે. તો આવી રીતે આમ બધી ચારે બધી સહાય પણ મળ્યા કરી અને આખું કામ થઈ ગયું. અને આજે ડેટ નક્કી થઈને બહુ થયું ને પછી પ્રસંગ પ્રોગ્રામ આખો થયો એ તો પેલી DVD પણ બધાએ વોટ્સઅપ પર ફરી વળી છે, બધાએ જોયેલી જ છે. તો એ જે ઉલ્લાસ અને આનંદ હતો આપતો પુત્રોનો, મહાત્માઓનો અને આપતો પુત્રોના માતા પિતાનો અવર્ણનીય હતું. આમ બધું જ હતું કે જબરજસ્ત મોટી શોભાયાત્રા 15-16 કિલોમીટરની કાઢી હતી. ફંક્શન આખું મોટું હતું. તો એ જે ઉલ્લાસ અને જે આનંદ હતો ને ઇટ્સ અનબિલીવેબલ. અને શું હતું? એક જ હતું અંદર કે દાદા ભગવાનની આજ્ઞા છે. દાદા ભગવાનની આજ્ઞા છે. આ એક જ વસ્તુ હતી. અને એ ઉલ્લાસ ને આનંદ એનું તો વર્ણન કેમનું કરાય? ફંક્શનનું વર્ણન કરાય, તૈયારીઓનું વર્ણન કરાય. એ તો તમે વિડીયોમાં બધાના ફેસ જુઓ તો તમને લાગે કે આ કેવો આનંદ છે ને કેવો ઉલ્લાસ છે. અત્યારે વાત કરતા કરતા આનંદ લાગે. તો કે આ ગજબનું થઈ ગયું. અને દાદા ભગવાનની જે ઈચ્છા હતી ને એ ઈચ્છા આમ કે રૂપકમાં આવવા મળી એવું ચાલુ થઈ ગયું આખું. કોઈ કે પૂછતું ત્યાં ગયા પછી સંયમધામ ગયા પછી પણ આપતો પુત્રો માટે ઘણી બધી પરીક્ષાઓ આવી. ઘણી બધી. એટલે કે વ્યવહારથી અને આપણે કહીએ ને કે આમ આગળ વધવામાં પણ ઘણા બધા આમ કે આવે આમ ઓબ્સ્ટેકલ બહુ જાતના આવે. પણ એક જોયું કે આ દાદા ભગવાનની કૃપા અને દેવી દેવતાઓની સહાય તો કે આટલા બધા તોફાનો આવ્યા, ઓબ્સ્ટેકલ આવ્યા, બધા પ્રોબ્લેમ આવ્યા, પણ આ દાદાની જે ઈચ્છા હતી, ભાવના, દાદાની જે કલ્યાણની ભાવના હતી, દાદાએ જે આશીર્વાદ આપેલા અને અમને પણ જતું કે આ દાદાની આજ્ઞા છે ને બસ આ એ વસ્તુ અંદર જબરજસ્ત કામ કરી જાય છે. અત્યારે પણ દેખાય. મહેસાનજી જે વાત કરી ને કે હમણાં કે સંયમધામમાં છે તો કે બરોડા યાદ આવતું નથી. અને થોડા વખત પહેલા 3-4 મહિના પહેલા કહીએ કે બરોડા તમારે શું કામ છે તો શું કે અરે ભાઈ થોડું આ કામ છે, આ વ્યવહારનું આ કામ છે, આ કામ છે, આ કામ છે, 2-4 દિવસનું કામ છે. તો ખરેખર એ જગ્યા એવી શોધી છે કે ત્યાં તમને બીજી બહારની જે ફાઇલો આખી કટ ઓફ થઈ જાય છે ને એટલે કુદરતી ઉપયોગ સારામાં સારો રહે. એટલે ઉપયોગની ગોઠવણીમાં એ બહુ મોટું હેલ્પિંગ થઈ જાય છે. જે હશે પણ એક વસ્તુ છે કે ત્યાં ગયા પછી તમે સંયમધામમાં હો તો સંયમધામની બહાર નીકળવાનું મન થાય નહીં. અને સંયમધામમાં કેવી મોટી ફેસિલિટીઓ નથી. દાદા ભગવાને એટલી વાત કરેલી કે આપણે આ જૈન સાધુઓ હોય અને એ જે રીતે ઉપાસેમાં રહેતા હોય એ આપણે બધા કષ્ટ નહીં રાખવાના. એવા કષ્ટ નહીં. સામે લક્ઝરી પણ નહીં. એટલે કે નોર્માલિટી. તો દાદાએ મને શું વાત કરેલી કે આપણે
રૂમમાં એટેચ WC બાથ ના હોય, એટલી બધી લક્ઝરી ના હોય. એટલે કે આપણે 2 રૂમ વચ્ચે એક સંડાસ બાથરૂમ હોય. પછી બીજું શું કીધેલું કે આપણે એવું બનાવીશું સંયમધામ કે એમાં બધાને એકબીજાની સાથે જ છે એવું લાગે, જુદા પડી જતા હોય એવું ના લાગે. ને તો શું થાય કે આ ફ્લેટ હોય તો દરેક પોતાના બેડરૂમમાં જાય એટલે આમ કટ ઓફ થઈ જાય એકબીજાથી, એવું થઈ જાય. ત્યારે અહીંયા એવું છે કે આપ તો બધા રૂમ જુદા, રૂમમાં આગળ બારણું હોય, પાછળ બારણું હોય, પાછલું બારણું બાલ્કનીમાં હોય, પછી એ જ બાલ્કનીમાં બીજા આપતો રૂમ આવે, એનું બારણું ખુલ્લું હોય. એટલે તમને લાગે બધું એક હોમોજીનિયસ લાગે કે આ બધા આપણે બધા એક જ છે અને હોમોજીનિયસ છે. અને આખું એટલે કે પ્રાઇવસી અને છતાંય હોમોજીનિયસ, કટ ઓફ ના થાય. કેવું દાદાએ એ વખતે કીધેલું કે આ આપણે લક્ઝરી નહીં પણ તકલીફ નહીં વેઠવાની. એમ કે આ જૈનના સાધુઓ હોય ને કે આપણું વાળ ખેંચતા હોય કે આપણે તો વાળ કપાવવાના, કે દાઢી કરવાની, બ્લેડથી દાઢી કરવાની, કે એટલે કે એવા કષ્ટ પણ સહન નહીં કરવાના. અને સામે કે લક્ઝરી પણ એ નહીં, નોર્માલિટી. તો કે આ નોર્માલિટી સાચવવી, તો કે આ સંયમધામ બનાવો તો કે આવું આપણે આ નોર્માલિટી રાખી અને સંયમધામ બનાવવાનું. તો કે આવી બધી દાદા ભગવાને વાતો કરેલી. હવે જુઓ, આમ નોર્માલિટી બરાબર છે, પણ દાદા ભગવાન જે વિઝન છે ને દાદા પોતે પણ રીતે રહેલા કે એમને બધી જ જાતની લક્ઝરી હતી પણ એ નોર્માલિટીમાં રહેતા હતા. અને આપતો પુત્રોને પણ એ વિઝન આપીને ગયા અને એ રીતે આખું આ સંયમધામ બનેલું છે. અને નિમેશ સાંજે તો બહુ રહે છે એટલે એમને તો ખ્યાલ જ છે. એક છે મોટામાં મોટું કે સંયમધામની આજુબાજુ 10-12 કિલોમીટરમાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી. ચારે બાજુ ખેતરો છે, ચારે બાજુ ગ્રીનરી છે. એટલે સંયમધામમાં તમે રહો તો હિલ સ્ટેશન ઉપર જે ઓક્સિજન મળે એનાથી વધુ ઓક્સિજન તમને ત્યાં મળે. એટલે તમે ત્યાં આવીને રાતના સુઈ ગયા હો તો તમે અમદાવાદમાં હો તો એમ કે 7 કલાક ઊંઘવું પડતું હોય, તો અહીંયા જે ઓક્સિજન વધારે મળે તો તમે 3-4 કલાકમાં તમને એવું લાગે કે તમે ફ્રેશ થઈ ગયા છો. અને આ જે ટાઈમ મળે એ ટાઈમનો પછી પોતાના માટે જે ઉપયોગ થાય એવો આનંદ ને ઉલ્લાસ રહે. એવું થાય કે આ પછી કઈ પ્રસંગ બહાર જવાનું થાય એવું થાય કે આ બહાર જવાનું ક્યાં આવ્યું. જે મેં નિમેશ સાંજે કહે ને કે ભાઈ હવે અહીંયા જવાનું છે તો થાય કે ક્યાં જવાનું છે. આવું આ સંયમધામ છે અને કુદરતી બની ગયું છે, કુદરતી વાતાવરણમાં છે. દાદા ભગવાનની ખૂબ ખૂબ કૃપા છે, મહાત્માઓની પણ ખૂબ ખૂબ ભાવના છે. અને એ રીતે આખો એક અક્રમ ઝંડો ત્યાંથી ફરકી રહ્યો છે. ચાલો દીપાનજી, પછી બીજી વાતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે લોકોએ શરૂઆતના વર્ષોમાં ખૂબ મહેનત કરી, પણ જ્યારે તારીખ આવી ગઈ અને તારીખને પહોંચી વળવા માટે ઉત્તમભાઈ સાહેબ, હર્ષદભાઈ ને એ લોકો ત્યાં ધામો નાખેલો. ચાલો આપણે એ વખતે એમને સાંભળીએ છે, આવ્યા છે, એમના જ મુખેથી સાંભળીએ. ઉત્તમભાઈ સાહેબ. જી સાહેબ, જય સચ્ચિદાનંદ બધાને. આપનું બહુ મોટું યોગદાન હતું અમારા પ્રવેશમાં, તો જરા સંયમધામના સૌથી પહેલા સંયમધામના પ્રવેશ ઉત્સવ દિવસે આપ સૌને ખૂબ ખૂબ મારી શુભકામના હૃદયથી. અને આ તો આ જે છે ને સાહેબ, આ તો આપે જ કામ કર્યું એવું છે. કારણ કે અમારો જે અનુભવ છે એ દિવસમાં છેલ્લે જે કામ કરવાનો એમાં 100% આજે બી હું રિવીલ કરું આ વાતને, એવું લાગે છે કે અમે નથી કર્યું, કશું જ નથી કર્યું. જેમ દાદા ભગવાનનો યોગ બળ, યશનામ કર્મ, દેવદેવીઓની સહાયતા સ્પષ્ટ દેખાતી હતી, અનુભવાતી હતી.
લોકોએ એના નિયમો તોડી દીધા. કાંતુભાઈ ને નાનુભાઈ ને ત્યાં રાતના 12 વાગે બી જઈએ ને તો બધી છૂટ હતી એમ. અને બધો જ આમ જે ઉત્સાહ હતો, ઉલ્લાસ હતો માણસોમાં, 24 કલાક માણસ કામ કરે તોય થાક ના લાગે એવી ટીમ આ કૃપાથી બની ગઈ. અને અદ્ભુત અનુભવ. સંયમ જે છે, સંયમ ધામ, એ જગ્યા, એની પવિત્રતા, એનો અનુભવ અમને ત્યાં થયો કે શું દાદાએ શું સિલેક્શન કરી છે જગ્યાની અને શું એની પવિત્રતા છે. અને દિવસે દિવસે હું જોઉં છું 25 વર્ષમાં જે ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે. આ તો ક્ષેત્રની વાત છે, પણ એક ક્ષેત્રમાં રહેનારા ક્ષેત્રના આપ સૌ ગણધર ભગવાન દાદા ભગવાનના 24 શીલવાન આપતા પુત્રો, દુર્લભમાં દુર્લભ આ યુગમાં, એ આજે એને માટે સંયમ ધામ મોટો નિમિત્ત. એનું નામ કેવું છે, સંયમ ધામ. આ બધી વસ્તુઓ અમે લોકો વાગોળતા ત્યારે, અને એટલો બધો એનો એક ઉલ્લાસ હતો ને એટલો બધો એનો આનંદ હતો કે ક્યાંય 14 દિવસ 15 દિવસ ગયા ખબર જ ના પડી. સંયમધામનો જે પ્રવેશ હતો એમાં એવી ભાવના હતી કે જેટલા પણ ગામો છે આજુબાજુના, એ બધામાં આ આપણી શોભાયાત્રા નીકળે, આપતૃતોના બધા દર્શન કરે, એની હવા ફેલાય બધા સંયમની. એ ટાઈમે જે મહાત્માઓ જે ટ્રેક્ટરમાં રેલી કાઢેલી, મને યાદ નથી કેટલા હતા, કમસે કમ 25 થી વધારે ટ્રેક્ટર હશે. અરે ટ્રેક્ટરની અંદર જે મહાત્મા ગાતા હતા એમ કે હીરાથી મોટો શું છે કે શીલ, સોનાથી મોટો શું છે શીલ, સંયમ. શીલ અને સંયમનો જે પહેલો પરિચય શબ્દ રૂપે ઉત્સવ તરીકે અમને પ્રાપ્ત થયો. કારણ કે જેટલા મહાત્માઓ ત્યાં આવેલા હતા એ બધાને આપતપુત્રોનો પર્સનલ અનુભવ હતો એમ. અવાજ આવે છે? હા, પર્સનલ અનુભવ હતો એમ. અને સાહેબ મારી તમે પૂછો તો મને છે રાત્રે ઉજાગરો ના થાય મારાથી, પણ કોણ જાણે 14 દિવસમાં મારી ખ્યાલથી મુશ્કેલથી 20-22 કલાક કે 25 કલાક સૂતો હોઈશ. શું વાત કરો છો? પણ કોઈ થાક નહીં, જરા બી નહીં. હવે સાહેબ તમે એવું આશ્ચર્ય કરીને મને પૂછો છો, કૃપા તમારી, હાજરી તમારી, ભાવના તમારી, મને ક્યાં મોટો બનાવો છો તમે? ઉત્તમભાઈ સાહેબ, વડીલો બહુ ઉદારતાથી સાથ આપેલો છે, એમાં કોઈ શબ્દ નથી કે એનું કહી શકાય. પણ આજે ઉત્તમ લઘુતા જે દેખાય છે ને એ સરાહનીય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધું ભરતભાઈએ જે કહેવાનું હતું બધું ઘણું બધું કહી દીધું, ઉત્તમભાઈએ પણ કહી દીધું. પણ જે ભરતભાઈએ વાત કરી કે જે ત્યાંનું વાતાવરણ છે અને દાદાએ જે રીતે આખી વસ્તુ કીધી ને એ આશય મુજબ જ એ સંયમધામનું આખું બધું કન્સ્ટ્રક્શન ને સિસ્ટમ ને બધું આખું મેનેજમેન્ટ ગોઠવાયું. તમને કીધું ને કે જે ઓક્સિજન અહીંયા જે રીતે મળે છે તો માણ તમારે 2-3 કલાક તમારે આરામ કરો એટલે ફ્રેશ થઈ જાવ તમારે. તો આજે ગુજરાત સમાચારમાં 3 વર્ષ જે લેખો આવ્યા ને એ બધું કામ મારે ત્યાં આગળ સંયમધામમાં થયેલું હતું. એ આપતા સૂત્રો ને બધું સબ્જેક્ટ વાઇઝ બનાવવાનો ભાગ થયેલો હતો અને એ રીતે બધી વસ્તુ એ થયેલી હતી. બધી વસ્તુ ભરતભાઈ યાદ છે ને? ભાલચંદ્રભાઈ આપતા હતા. હા, ના આપણે આ થતા ત્યારે તમે જોવા આવ્યા હતા ત્યારે લખીને રોજે રોજ ત્યાં પેલું અમદાવાદ મોકલતા હતા પ્રેસમાં. હા, તમે કુલદીપકભાઈ બધા મટીરિયલ તૈયાર કરતા અને પછી અમદાવાદ મોકલતા આપણે કુરિયર થ્રુ. એ બધું મોકલતા હતા પછી ત્યાં આપણે છાપામાં પછી આપતા હતા. બરાબર. એટલે આજે હું કરતો ત્યાં તમે આવ્યા હતા અને કીધું કે આ શું કરો છો? મેં કીધું આજે તો તમે મને કીધેલું કે આપણે સબ્જેક્ટ વાઇઝ કરો એમ કે. હા બરાબર છે. વાત સમજાય ને?
અને પછી એ તમારે ત્યાં આગળ એ જે 10-15 દિવસ રહેવાનું તમને સબ્જેક્ટ વાઇઝ બધી વસ્તુ છે અને પછી એવી રીતે આખી આ લેખો થયા તો સલંગ 3 વર્ષ એ રીતે આપવાના ભાગ થયા તમારે બધું. અને એ રીતે જે કહે ને કે દાદાની કૃપા વર્તે છે અને સરસ રીતે બધું એ બધી વસ્તુ થઈ તમારે. અને બીજું તો આ જે ઉત્તમભાઈએ વાત કરી અને ભરતભાઈએ વાત કરી એટલે એમાં કઈ આગળ કહેવાનું નથી, પણ જે સંયમ ધામ નું દાદાનું જે હતું જે પિક્ચર હતું એ બહુ સરસ રીતે અત્યારે આપણે આપતા પુત્રો ઝૂમમાં જોવે છે તો સરસ રીતે સત્સંગ ને બધી વસ્તુ થાય છે. એટલે એમાં આગળ પછી કશું એમ લાગે કે કહેવા જેવું નથી લાગતું. જય સચ્ચિદાનંદ. શરીબેન, જય સચ્ચિદાનંદ. તમારા આશીર્વાદ આપતો પુત્રો પર. તમે બધા તો એટલી મહેનત કરો છો અને દાદાને સાથે રાખીને કામ કરો છો અને હું પણ દાદાને સાથે રાખીને કામ કરું છું, એટલે આશીર્વાદ દાદા પાસે જ માંગવાના. દાદા પાસે તો સવિશેષ કૃપા અને આજે એમની ગેરહાજરી એક બાજુ ચાલે છે અને બીજી બાજુ ખબર પડે છે કે અવિરત એમનો કૃપાનો ધોધ વરસી રહ્યો છે જબરજસ્ત રીતે. સાચી વાત છે. અત્યારે કોરોનાના પીરિયડમાં દાદાની કૃપાથી એટલી શાંતિ વર્તાય છે અને દિવસો પસાર થાય છે. બસ એટલું જ છે અત્યારે તો. સાચી વાત છે. હા, તમે બધા પણ એ જ કરી રહ્યા છો જેથી મહાત્માઓને પણ ઘણો આનંદ મળે છે આ ઝૂમ ના પ્રોગ્રામને લીધે. બરાબર છે, બરાબર. જય સચ્ચિદાનંદ. સરીબેન, જય સચ્ચિદાનંદ. છેલ્લા સકળ સંગપતિ શ્રી દિલીપભાઈ સાહેબ, આપના વિશેષ આશીર્વાદ સંઘ તરફથી. જય સચ્ચિદાનંદ સર્વ મહાત્માઓને અને જય આપતા પુત્રોને. આજે આપતા પુત્રની બહુ સારી હાજરી છે 10:15 સત્સંગમાં, એની માટે બધાનો ઉપકાર માનીએ છીએ. બીજું, આજનો દિવસ કે આ 28 વર્ષ પહેલા જે આપતા પુત્ર બધા સંયમ ધામ માં રહેવા ગયા ત્યારથી અત્યાર સુધીનું એ લોકોનું ડેવલપમેન્ટ એટલું બધું સારું છે. અને આ કોવિડ એક બ્લેસિંગ ઇન ડિસગાઇઝ તરીકે આવેલું છે બધા મહાત્માઓ માટે કે એટલા બધા સત્સંગો થાય છે ઝૂમમાં કે આજે મહાત્માઓને જે પહેલા હતા મળતા સત્સંગ એનાથી વધારે સત્સંગ મળે. મારે એક બીજી વસ્તુ, એક એક્સપિરિયન્સ જે હર્ષદભાઈએ મને કહેલો, આપણા સંઘપતિ હર્ષદભાઈએ, એ પણ આપની સાથે ઉત્તમભાઈ સાથે ત્યાં રહેતા હતા અને એક દિવસ એવું થયું કે એમનું ડાયાબિટીસ માટે એમનું ઇન્સ્યુલિન ખલાસ થઈ ગયું અને ત્યાં સિંગોદ બાજુમાં તો મળે નહીં ઇન્સ્યુલિન, એ જે લેતા હતા એ. એટલે એમને અંદર આપણે જ્યાં સ્થાપના કરી છે ને દાદા ભગવાન તમારા મંદિરની, ત્યાં જઈને દાદા ભગવાન સાથે પ્રાર્થના કરી કે હવે જો આ તમારે મારું ઇન્સ્યુલિન પૂરું થઈ ગયું છે, હવે તમારા ઉપર સોંપું છું. અને નેક્સ્ટ 5 દિવસ માટે ઇન્સ્યુલિન વગર રહેલા ત્યાં. શું વાત કરો છો? આ એમનો પોતાનો એક્સપિરિયન્સ છે. અનબિલીવેબલ. અને ઉત્તમભાઈ એમની સાથે જ હતા કે હું ને ઉત્તમભાઈ બસ સવારના જે ચકદોરીએ ચડીએ તો રાતના 2 વાગ્યા સુધી અમારું કામ ચાલુ રહે. ત્યાંથી બારડોલી જવાનું અને બારડોલી થી પછી બીજે ક્યાંક જવાનું હોય, એનું કઈ નાની વસ્તુ માટે એ લોકોને બહુ દોડાદોડી થતી હતી એની માટે. એટલે આ બધા આપતા પુત્રને અને આપણા બધા વડીલોને બધાને અમારા તરફથી ઘણો બ્લેસિંગ્સ અને તમારા લોકોનો ઉપકાર કે જે કામ તમે લોકો કરી રહ્યા છો એમાં આગળ ને આગળ વધો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક વાત બહુ જ સાચી છે, આપતો પુત્રો મહાત્માઓ બધા સંઘ આખો સાથે છે ને તો કોઈ પણ કાર્ય દીપી ઉઠે એવું છે. ગમે તે થાય છૂટા પડવા જેવું નથી. ગમે તેમ કરીને પેલું કે ને લંગર લટકાવી દેવાનું કે છૂટા પડીએ જ નહીં. બહુ સરસ. ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. આ આપણા આજના પ્રોગ્રામને એક એ આપવા માટે કવિરાજશ્રીની જે પદ લખાયેલું છે
તે વિભૂતિબેન ગાશે અને હું એને ઝીલીશ. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન કવડાવજો. દીપક આનંદજી, યસ નિમેશાજી બોલો. કવિરાજે જેમ આપતા પુત્ર માટે લખેલું છે એમ પુષ્પાબેને પણ આ સંયમધામના પ્રવેશ Yes. ઉપર યસ 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 ઉપર ઉપર दादा ઉપર तुम्हारे पावन पथ पर Yes. जीवन अर्पण हो सारा, બે લાઈન બોલજો. भले हम रुके ना क्षण भर. કરેક્ટ. એ જે પદ છે એટલું ગવાયું છે ને એ ક્ષેત્રમાં ને એ સંજોગોને આધીન પુષ્પાબેન થી જે લખાઈ ગયું એ આજે પણ બધાને, અને એમાં લખાયું છે કે દુનિયા કા આધ્યાત્મ કેન્દ્ર, યસ એટલે કે સંયમ ધામ એ ક્ષેત્ર રૂપે ચોક્કસ છે, પણ સંયમ ધામ થકી આપતો પુત્ર એક આધ્યાત્મનું ક્ષેત્ર કેન્દ્ર બનવાના છે એવો નિર્દેશ કર્યો છે પુષ્પાબેને. રાઈટ રાઈટ રાઈટ. પુષ્પાબેન તમે રોકાજો, આપણે પેલા આ પદ લઈએ પછી તમારી પાસે પેલું સાંભળીએ. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન જય સચ્ચિદાનંદ. સ્ક્રીન પર હું મૂકી શકીશ. હા, એક મિનિટ. हाँ मुख्य मैं लेके आती हूँ पद लेके आती हूँ सोमवार प्रकाशक ઓકે. पद लेके आती हूँ. सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. આપતા પુત્રોનો જોશીલો જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. હા બોલો. આપતા પુત્રોનો જોશીલો જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. આપતા પુત્રોનો જોશીલો જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. કોઈનું અહમ ડૂબવે નહીં, ધર્મના પ્રમાણ સાચવી બોલે. કોઈનું અહમ ડૂબવે નહીં, ધર્મના પ્રમાણ સાચવી બોલે. સાધુ સાધ્વીને વંદ્ય ગણીને અહિંસા કવ્રત વર્તનાર છે. સાધુ સાધ્વીને વંદ્ય ગણીને અહિંસા કવ્રત વર્તનાર છે. સિંહના સંતાન કોઈથી ડરશે નહીં, શૂરવીરતા ધરનાર છે. સિંહના સંતાન કોઈથી ડરશે નહીં, શૂરવીરતા ધરનાર છે. આપતા પુત્રોનું જોશીલો જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. આપતા પુત્રોનું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. આદતદાન આચર્યમન વિશ્વ વિશે નિરાગ્રહી મોક્ષ માર્ગી ધન. આદતદાન આચર્યમન વિશ્વ વિશે નિરાગ્રહી મોક્ષ માર્ગી ધન. તખ્ત ભાવ સ્પષ્ટ સત સમજન મહાવ્રત દ્વાર ખોલનાર છે. વ્યક્ત ભાવ સ્પષ્ટ સત સમજન મહાવ્રત દ્વાર ખોલનાર છે. કસાયોથી મુક્ત સ્વસ્વભાવે મત મૃદુ રુજુ મૌન બોલનાર છે. કશાયોથી મુક્ત સ્વસ્વભાવે મસ્ત મૃદુ રુજુ મૌન બોલનાર છે. આપતા પુત્રોનું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. આપતા પુત્રોનું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે.
સ્વચ્છ દ્રષ્ટિએ જોઈ માં બહેન અતિક્રમની સામે પ્રતિક્રમે નોટ. સ્વચ્છ દ્રષ્ટિએ જોઈ માં બહેન અતિક્રમની સામે પ્રતિક્રમે તૂર્ત. છતાં કોઈ દોષ દેખાય તો સુટ ઓન On સાઇટ site. જાગૃત અર્થ છે. છતાં કોઈ દોષ દેખાય તો Should ઓન on સાઇટ site. જાગૃતાર્થ છે. જોઈ શીલવંત ભાગસે ખડૂસ બ્રહ્મચર્યનું વિદ્યમાન છે. જોઈ શીલવંત ભાગસે ખડુસ બ્રહ્મચર્યનું વિદ્યમાન છે. આપતા પુત્રોનું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. આપતા પુત્રોનું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. ઉડોદરી તાપ નિરસરસ લોભ ફક્ત ખપ જોગ અલ્પહારી. ગુણોદરી તાપ નિરસરસ લુબ્ધ ભક્ત ખપ જોગ અલ્પહારી. યજમાનનો જેવો સંયોગ દૂધમાં સાકર મિલવનાર છે. યજમાનનો જેવો સંયોગ દૂધમાં સાકર મિલવનાર છે. આત્મહેતુ ધ્યેય ફાઇલ નિકાલી ધર્મસાર છે. આત્મહેતુ ધ્યેય ફાઇલ નિકાલી ગુમતું સરઘસ ધર્મસાર છે. આપતા પુત્રોનું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. આપતા પુત્રોનું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર છે. સામે આપી છે જીવતા મરેલા કોઈના વર્ણવાદી અપરાધી નહીં. સામે આપી છે જીવતા મરેલા કોઈના વર્ણવાદી અપરાધી નહીં. ખુદ ન જુએ દોષ દુવે જ્ઞાનથી ખમીરવંત મુક્તિ માર્ગ ખોલનાર છે. ખુદ ન જુએ દોષ દુવે જ્ઞાનથી ખમીરવંત મુક્તિ માર્ગ ખોલનાર છે. મોત સંકટે અમર શિવ પદ વરનાર છે. મોત સંકટે છોડે નહીં ટેક અમર શિવ પદ વરનાર છે. આપતા પુત્રોનું જોશીલું જુલુસ વિશ્વનું કલ્યાણ કરનાર 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 છે. જય સચ્ચિદાનંદ. ધીમે ધીમે ઉતાવળથી વિશ્વનું કલ્યાણ થનાર છે. ધીમે ધીમે ઉતાવળથી વિશ્વનું કલ્યાણ થનાર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુષ્પાબેન, દાદા તુમારે પાવન પગ પર. એક જ કડી લઈશ. હા, વાંધો નહીં. યસ, નિમિષાનજી ફોલો કરજો. જી જી. दादा तुम्हारे पावन पथ पर
दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा, जीवन जीवन अर्पण हो सारा। दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा, दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा। बढ़े चले हम रुके न क्षण भर, बढ़े चले हम रुके न क्षण भर, हो यह दृढ़ संकल्प हमारा, ओ यह दृढ़ संकल्प हमारा। बढ़े चले हम रुके न क्षण भर, बढ़े चले हम रुके न क्षण भर, हो यह दृढ़ संकल्प हमारा, ओ यह दृढ़ संकल्प हमारा। दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा। नई दिशाएं नई हवाएं, नई दिशाए नई हवाए, नई हवा हम फैला, नई हवा में फैलाए, विकल्पित को हम, विकल्पी इस दुनिया को हम निर्विकल्प बना पाए, निर्विकल्प बना पाए, इस जग के कल्याण का निमित्त, इस जग के कल्याण का निमित्त ओ अक्रम विज्ञान तुम्हारा, हो क्रम विज्ञान तुम्हारा। इस जग के कल्याण का निमित्त, इस जग के कल्याण का निमित्त ओ अक्रम विज्ञान तुम्हारा, हो क्रम विज्ञान तुम्हारा। दुनिया का आध्यात्म केंद्र, दुनिया का आध्यात्म केंद्र होगा संयम धाम हमारा, होगा संयम धाम हमारा। दुनिया का आध्यात्म केंद्र, दुनिया का आध्यात्म केंद्र होगा संयम धाम हमारा, होगा संयम धाम हमारा। दादा तुम्हारे पावन पथ पे, दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा। बढ़े चले हम रुके न क्षण भर, बढ़े चले हम रुके न
क्षण भर ओ यह दृढ़ संकल्प हमारा, ओ यह दृढ़ संकल्प हमारा, दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा। जय सच्चिदानंद। જય जय સચ્ચિદાનંદ, सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર. ભાઈ જય સરયુબેન સચ્ચિદાનંદ. સરયુબેન રજા લે છે. ઓકે, જય જય સચ્ચિદાનંદ. આભાર સરીબેન, પધાર્યા જય તમે. સચ્ચિ જય સચ્ચિદાનંદ સખીબેન, જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સરીબેન. જય સચ્ચિદાનંદ ઉત્તમભાઈ, દિલીપભાઈ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય આ તો સચ્ચિદાનંદ. સંયમ પુરુષો એ જગ્યા રહ્યા એટલે સંયમ ધામ બન્યું. મને આ વાત એક પ્રસંગ યાદ આવે છે. કુલદીપકભાઈ, જયમેશભાઈ ને હું કઈ બસમાં બેઠતા હતા ત્યારે કોઈ એક આપતા પુત્ર પૂછ્યું પાછા સંયમ ધામ ક્યારે આવશો? કુલદીપકભાઈ ને પૂછ્યું. પરેશાનજી પરેશાનજી સાહેબ મહેરબાન, જય સચ્ચિદાનંદ. તો કે સંયમ ધામમાં ક્યારે આવશો? ત્યારે એમને બહુ સરસ જવાબ આપ્યો કે હું સંયમમાં છું, ધામમાં તો જ્યારે લઈ આવશે ત્યારે સમય. એટલે જે સંયમ, આજે આ સંયમમાં સ્થિત તમે બધા, અને એ મેં 25 વર્ષથી જોઉં છું જે રીતે તમે તપ, જે દાદાનો જે દર્શન જ્ઞાન ભગવાને જે બતાવેલો છે, જ્ઞાન દર્શન ચારિત્ર તપ, એ તપ તમારે એટલો ઉદયમાં આવ્યો છે કે આજે ગામે ગામ આપતપુત્રો જાય છે અને બધાને સંયમ ધામ ઓર દાદા ભગવાનનો અનુભવ થાય છે. એટલે ખરેખર દિલ ભરાય છે એમ કે દાદા, એટલે સ્પષ્ટ છે કે દાદા ક્યાંય ગયા નથી, દાદા અહીંયા જ છે. અને આ ટ્રાન્સપરન્ટ જે દશા છે તમારી બધા ગણધરો, એને કારણે દાદા ખુલ્લા થયા છે અને હિન્દુસ્તાનની આખા વર્લ્ડનો કેન્દ્ર બનીને રહેશે. અહીંયા મહાત્માની ભાવના છે ને તમારું આ જીવન છે. કારણ કે સંયમ ધામની અંદર એની જે આત્મા છે સંયમ છે, ઓર સંયમ એ તમારો જીવન છે. એટલે આપતપુત્રોનો આ જે ટોળો છે એ ધર્મ સાર છે એવું કવિરાજે કીધું છે, સ્પષ્ટ દેખાય છે. ખૂબ આપ પ્રકાશો અને આખી દુનિયામાં જેની આજે જરૂર છે, વિશેષ જરૂર આજે બધાને અનુભવાય છે, એ બધાને ખૂબ લાભ મળે. આજના દિવસે આપને, દેવી દેવતાઓને, દાદા ભગવાનને, વિતરાગ પરમાત્માને આજ પ્રાર્થના કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુષ્પાબેન, જય સચ્ચિદાનંદ ભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, ભરતાનંદજી. ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. સોરી, ડિસ્કનેક્ટ. આવી ગયો ચાલો આવી ગયો. ઓકે, સોરી. ભરતાનંદજી, આપણે પ્રશ્ન લઈએ. ડોક્ટર કશ્યપજી. અને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ છે અભયદાન મહાદાન, CD 34. બોલો કશ્યપજી. આમાં 4th પેરાગ્રાફ છે. આવે સામે ગૂઢ પ્રશ્નો ગુંગરાવે શું દખો દખલ, હું અનંત દર્શન વાલું છું કહી પ્રગટ કરો સંભાવ નિકાલ. આગળમાં લખ્યો છે સમજણ પડતી હોય ન જ્યારે, મતિ મૂંઝાય વ્યવહારે, હું અનંત જ્ઞાન વાલો છું સમજણ દોડી સત્વારે. તો આમાં દર્શન વાલો છું અને જ્ઞાન વાલો છું, આ થોડું
તફાવન શું છે, કઈ ભેદ છે, આ થોડો સમજાવો. પહેલી લાઈન છે ને આવે સૂઝ નું અને સમજણના શું ભેદ છે, જો સૂઝ નું અને સમજણનું આ થોડું સમજાવો. એ આખું પદ છે ને આ મુક્તિ સુખ એકમાં આ પદ છે 92 નંબરનું. સૂઝ સંભાવ નિકાલના માટે સૂઝ ના જોઈએ છે. સૂઝ છે ને બધાને હોય, ને સૂઝ હોય ને તો વ્યવહારથી ઉકેલ લાવી નાખે. અને સંભાવ્ય નિકાલ એ નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછીની વાત છે. અચ્છા. અને આ સૂઝ છે એ સૂઝ વધતી વધતી દર્શનમાં જાય. અચ્છા. સમજાય? સૂઝ એ પાછલા અવતારી લઈને આવેલા છીએ. એ પાછલા અવતારી લઈને આવેલા હોય એટલે ઘણી વ્યક્તિઓમાં આપણે જગતમાં જોઈએ તો કેટલાકની સૂઝ બહુ સારી હોય ને કેટલાકની ના હોય. આ સૂઝ પાછલા અવતારી લઈને આવેલા છે અને સૂઝ વધતા વધતા એ દર્શન તરફ જાય. એટલે આ જે પદ છે ને આખું એ મુક્તિ સુખ એકમાં પદ નંબર 92 છે. એટલે એમાં આ બધી જ્ઞાન લીધા પછી મહાત્માઓને ચાવીઓ આપેલી છે કયા કયા સંજોગમાં કયું કયું આ વાક્ય વાપરવું જેથી આ બધું ખુલ્લું થાય. એટલે કવિરાજ શું કહે છે કે આવે સામે ગૂઢ પ્રશ્નો, તમારી સામે ગૂઢ પ્રશ્નો આવે કે જે તમને સમજ ના પડે, તમારી સૂઝ પણ આખી અંદર ગુંગરાઈ જાય, ત્યારે શું કહેવાનું? હું અનંત દર્શન વાળો છું. તો કે આવું બોલો એટલે તમારું દર્શન ઉપરનું આવરણ ખુલે, કારણ કે તમે શુદ્ધાત્મા સ્વરૂપ થયા છો. એટલે થઈને તમે બોલો, શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલો, એની વાત જ જુદી ને. તો કે આ હું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું, એ તમને એ આખું અંદર કામ કરે પછી. એટલે દર્શન ઉપરનું આવરણ ખુલે. તો સંભાવના નિકાલના શું કનેક્શન છે? દર્શન પરનું આવરણ ખીલે એટલે પછી એ ફાઇલનો સંભાવ નિકાલ થઈ જાય. સૂઝથી ફાઇલના સંભાવ નિકાલ થઈ જાય. સૂઝ આખી જુદી વસ્તુ છે. દર્શન મેં તમને બે વસ્તુ જુદી કરી આપી. સૂઝ છે બધાને જ હોય. હું અનંત દર્શન વાળું છું કોણ બોલી શકે? જે શુદ્ધાત્મા થયો હોય એ. અચ્છા. એટલે કે આ બહાર જે આવા ગૂઢ પ્રશ્નો આવે, આ ફાઇલ નંબર 1 ની સૂઝ પણ એટલી ગુંગરાઈ જતી હોય, સફોકેશન થઈ જતું હોય, એવા સમયે ત્યાં 5 વાર મોટેથી બોલે કે હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા છું, એટલે એના એ બાજુના આવરણ આખા ખુલે. અને આવરણ ખુલે એટલે શું થાય? પછી એ સંજોગોનો એ સંભાવ્ય નિકાલ કરી શકે. ખ્યાલ? સંભાવ્ય નિકાલ. તો અગર જ્ઞાન ના લીધેલા વ્યક્તિ બોલે તો શું થાય? એને એટલી અસર ના થાય. અચ્છા. તમને 100% છે ને 2% થાય એવું. અચ્છા. પછી આ બીજું સમજણ પડતી હોય ને જ્યારે મતિ મુંજાય વ્યવહારે, એટલે કે આ બુદ્ધિ છે ને એ મુંજાઈ જાય. એવો કઈક સંજોગ આવે એટલે આ જે બુદ્ધિનો ભાગ મુંજાઈ જાય. કારણ કે બુદ્ધિ એ આત્માનો જે જ્ઞાન પ્રકાશ છે એ જ્ઞાન પ્રકાશ અહંકારના મીડિયમ થ્રુ આવે એને બુદ્ધિ કહેવાય. તો કે આ બુદ્ધિ ગૂંચાય કે ના ગૂંચાય? ગમે એવો ઇન્ટેલિજન્ટ હોય પણ એ બુદ્ધિ ક્યારેક તો ગૂંચાય કે ના ગૂંચાય? એટલે કે બુદ્ધિ મુંજાઈ જાય. એટલે બુદ્ધિ મુંજાય વ્યવહાર, એટલે કે આ વ્યવહારમાં બુદ્ધિ મુંજાય ત્યારે શું બોલવું? કે હું અનંત જ્ઞાન વાળો છું. તો કે આવું 5 વાર મોટેથી બોલે ને, હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા છું, એટલે એની સાથે એ બાજુના બધા આવરણ ખુલે, ખસી જાય. અને પછી શું થાય? જ્ઞાન પ્રકાશના આધારે આખી સમજણ સાથે એટલે સમજણ દોડી સથવારે, એટલે એની સાથે સમજણ ખુલ્લી થઈને દોડી આવે અને એનો જે આપણો ઉકેલ સમજણ ના પડતી જે ભાગમાં એનો ઉકેલ આવી જાય. સમજણ અને સૂઝના શું ભેદ છે? બંને ઘણો ફરક. અચ્છા. સૂઝ છે ને આખું દર્શન સાથે જાય છે. એટલે એ આખું સૂઝ બહુ મોટી વસ્તુ છે.
અને સમજણ તો કેવી છે કે આ કેવું છે કે તમને એકવાર હું વાત કરું તો તમારી મેડિકલ લાઈનની વાત હોય તો તમને સમજણ પડી જાય. એ જ વાત હું બીજા કોઈ ભાઈને કરું તો એની મેડિકલનું ફિલ્ડ ના હોય તો સમજણ પડે ખરી? એને ગમે એટલું સમજાવો તો એ સમજણ ના પડે. અચ્છા. એટલે સમજણ આખી જુદી વસ્તુ છે. પણ સૂઝ એટલે શું હોય? સૂઝ આખી એક દર્શન સાથે કનેક્ટેડ છે. એટલે આ સંજોગોમાં કેવી રીતે મારે ઉકેલ લાવવો એ આખી સૂઝ કામ કરે. અને સમજણ જો આ જ્ઞાન સાથે કનેક્ટેડ છે. હા, જ્ઞાન સાથે એટલે બુદ્ધિ સાથે કનેક્ટેડ છે ને એ રીતે જ્ઞાન સાથે કનેક્ટેડ છે. સમજી. ચાલો. એક બીજું પણ પૂછું, થોડું ઉપરના જો પેરાગ્રાફમાં છે, વ્યવહારી રૂપક ને જગમાં આવે તંત તોફાન. આ થોડો આ શબ્દ છે ને તંત અને તોફાન. તો તંત થોડું આ બંને કનેક્ટેડ છે કે બીજા છે? થોડું આનાથી ખબર પડતી. થોડું શું કહે છે કે વ્યવહારી રૂપક ને જગમાં, એટલે કે આ કશ્યપ ને જગતમાં આવે તંત તોફાન. તો કેવું તોફાન આવે ને, જનરલી તોફાન આવે ને એટલે 5 મિનિટમાં સમી જાય. તોફાન એટલે મેન્ટલ ડિસ્ટર્બન્સ ના? હા, અંદરનું ને બહારનું બંને. અચ્છા. પણ જે એટલે અંદર એટ ઇનર કોન્શિયસ લેવલ જે ટર્મોઇલ થાય એ અંદરનું તોફાન, અને બહારથી બધી ફાઇલો હેરાન કરે કે ના કરે એ બહારના તોફાન. તો કે અંદરનું તોફાન, બહારનું તોફાન. જે તોફાન આવે પણ તંત તોફાન. તંત એટલે શું કહે છે કે જનરલી તોફાન આવે ને, વાવાઝોડું આવે એટલે 10-15 મિનિટ, અડધો કલાકમાં જતું રહે. જ્યારે આ તંત તોફાન એટલે કેવું કે આમ વર્ષો સુધી ચાલે. હા, એટલે એટલા માટે કવિરાજે શબ્દ મૂકે તંત તોફાન. અચ્છા. બરાબર. એક બીજું છે, આન ના અર્થ શું છે? આ પહેલી લાઈનમાં અભયદાન મહાદાન છે વર્તે અક્રમ આન. આન ના શું અર્થ છે? અક્રમ આન. હવે તમને ગુજરાતી ના આવડે એટલે શું કેવું? એટલે પૂછ્યું હિન્દીમાં અર્થ શું છે આન? કેવલ એટલા બધા. દીપક શું થાય હિન્દીમાં? ઉભા રહો 1 મિનિટ. હા, ખંભા. આપણે કેમ તને આણ છે એવું કે અહીં આણ છે આમ. એટલે આપણે મહાત્માઓ છે ને તો દાદા ભગવાનની આણ છે એટલે બધા જલસા કરે છે. અચ્છા. એટલે કે એમની ડિક્શનરી મિનિંગ જુઓ. આદેશ, આજ્ઞા, હુકમ, શાસન, સત્તા, હુકમત. હા, તો આમાં સત્તા, શાસન, આમાં કયા મિનિંગ? આમાં સત્તા આવે. સત્તા. હા, સત્તા. ધન્યવાદ. જય સચિદાનંદ. વધીશું આગળ. ચાલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. જય સચિદાનંદ દીપક આનંદજી સાહેબ. જય સચિદાનંદ ભરત આનંદજી સાહેબજી. જય સચિદાનંદ. આ બુક નંબર 48 પાનું 34 2/12/76 ઔરંગાબાદ, અને નીચે પેજ 16 of 46, બાઇન્ડિંગ નંબર 17. હાજી સાહેબ બોલો. બોલો સાહેબ. સાહેબ જય સચિદાનંદ. ઉપયોગમય જીવનને પુરુષાર્થ કહેવાય. દાદા ભગવાન કહે છે કે ઉપયોગમય જીવનને પુરુષાર્થ કહેવાય. 2 જાતના ઉપયોગ, તે 2 જાતના પુરુષાર્થ. એક તો શુભ ઉપયોગમય જીવન તે વ્યવહાર પુરુષાર્થ છે, અને શુદ્ધ ઉપયોગમય જીવન તે નિશ્ચય પુરુષાર્થ જે મોક્ષે લઈ જાય. બોલો. આમાં પછી એમાં નીચે એક લીટી લખી છે કે યમને. આ તો તમને સમજાઈ ગયું ને? એક લીટી થોડુંક સમજાવો ને. એ ઉપયોગમય જીવનને પુરુષાર્થ કહેવાય એ સમજાય છે, પણ એમાં પછી કે છે 2 જાતના ઉપયોગ અને 2 જાતના ઉપયોગમય જીવન એટલે કે તમે આ જે જીવન જીવો છો ને
હાજી એમાં જાગૃતિ ક્યાં વપરાય છે, હા બરાબર? હાજી હવે ખાલી વ્યવહારમાં જાગૃતિ વપરાતી હોય અને વ્યવહારમાં એ તમારો શુભ ઉપયોગ હોય તો યા તો એ વ્યવહારનો ઉપયોગ થયો. હા વ્યવહારનો અને હવે શુદ્ધાત્મા થયા એટલે જાગૃતિ 5 આજ્ઞામાં પોતે પોતાના શુદ્ધાત્મા પદમાં રહેવામાં વપરાય છે તો એ શુદ્ધ ઉપયોગ થઈ ગયો. હા એટલે આ બે જાતના ઉપયોગ કે આમ તો પેલો શુભાશુભ, શુભ ને અશુભ અને આ શુદ્ધ ઉપયોગ. અશુદ્ધ ઉપયોગ કે છે કે શુભ ઉપયોગમય જીવન તે વ્યવહાર પુરુષાર્થ. શુદ્ધ હા બરોબર. શુભ ઉપયોગમય જીવન એ વ્યવહાર પુરુષાર્થ એટલે શું? એનો વ્યવહાર આખો ઉચકાય. વ્યવહાર ઉચકાય. અચ્છા. એટલે એનો વ્યવહાર આપણે જગતમાં નહીં ઘણા લોકો જોઈએ એનો વ્યવહાર બહુ સુંદર હોય. કારણ કે પહેલાના જમાનામાં શ્રેષ્ઠીઓ હતા તે કે ગામમાં કોઈનો પ્રોબ્લેમ થાય તો ઘરે બોલાવે, બંને જમાડે, બંનેનું રાગે પાડી આપે. વ્યવહારની સૂઝ એની એટલી સુંદર હોય એટલે એનો વ્યવહાર ઉચકાયેલો હોય. પોતાને તો અંદર એ ઊંધું ના ચાલે પણ બીજાને ઊંધું ચાલતું હોય એને રાગે પાડી આપે. એટલે શું કહે છે કે ઉપયોગમય જીવનને પુરુષાર્થ કહેવાય. ઉપયોગ વગર જ આમથી આમ ફર્યા કરે ને એને પુરુષાર્થ ના કહેવાય. ઉપયોગમય જીવન ઉપયોગ કેવા તો બે જાતના ઉપયોગ, બે જાતના પુરુષાર્થ. ઉપયોગ એ પુરુષાર્થ થયો ને. એટલે કે આપણો રિયલ પુરુષાર્થ થયો અથવા રિલેટિવ પુરુષાર્થ થયો. બંને પુરુષાર્થ થાય ને બે જાતના પુરુષાર્થ. એક તો શુભ ઉપયોગમય જીવન તે વ્યવહાર પુરુષાર્થ એટલે રિલેટિવ પુરુષાર્થ. વ્યવહાર પુરુષાર્થ એટલે રિલેટિવ પુરુષાર્થ. એટલે કે વ્યવહાર એવો સુંદર છે કે વ્યવહારમાં કોઈને દુઃખ ના આપે અને બીજાનું બધાના સોલ્યુશન લાવી આપે તો કે આ વ્યવહાર પુરુષાર્થ થયો. અને શુદ્ધ ઉપયોગમય જીવન તે નિશ્ચય પુરુષાર્થ જે મોક્ષે. શુદ્ધ ઉપયોગમય એટલે શું કે હું શુદ્ધ આત્મા છું અને ગીતાબેન નો બધો વ્યવહાર તો પોતે શુદ્ધાત્મા હોય તો ગીતાબેન નો વ્યવહાર દેખાયા કરે કે ના દેખાયા કરે? દેખાય ને સાહેબ, બધું દેખાય. અને પછી 5 આજ્ઞામાં રહેવાય કે ના રહેવાય? 5 આજ્ઞામાં રહેવાય. હાજી એટલે એ શું થયું તો કે નિશ્ચય પુરુષાર્થ થયું. નિશ્ચય પુરુષાર્થ. અને આ નિશ્ચય પુરુષાર્થ તમને મોક્ષે લઈ જાય. એક્ઝેક્ટ. પછી સાહેબ એમાં નીચે 2 લીટી છે ને, યમને પુરુષાર્થ કયો છે ને નિયમને પુરુષાર્થ કયો છે અને સંયમને પણ પુરુષાર્થ કયો છે. પુરુષાર્થ દેખાય નહીં, દેખાય તે પ્રારબ્ધ. એટલે આ છે ને આ વેદાંતમાં મોક્ષે જવાના જે રસ્તાઓ બતાવ્યા, 16 દર્શન કરે, 6 પ્રકારના દર્શન. એટલે એમાં બધા આ જે દ્વૈત અદ્વૈત ને બધું કે ને એટલે એવી રીતે 6 પ્રકારના દર્શન છે. એમાં પછી આ પાતંજલિનો આ યોગ માર્ગ એટલે એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ એવું છે. એવા 8. એમાં જે શરૂઆતના 2 છે ને યમ અને નિયમ કહેવાય. એટલે યમ નિયમ છે એટલે આ શું છે? આ જે આપણો યમ નિયમ અને સંયમ જે છે ને એ રીતે કહ્યું છે કે યમને પુરુષાર્થ કહ્યો છે અને નિયમને પુરુષાર્થ કહ્યો છે અને સંયમને પણ પુરુષાર્થ કહ્યો છે. સંયમને પુરુષાર્થ કયો છે. એટલે એ જે વેદાંતમાં જે 16 દર્શનમાં પહેલા 2 સ્ટેપ છે યમ અને નિયમ, આ જે 8 સ્ટેપ બતાવ્યા ને 8 સ્ટેપ છેલ્લે સમાધિમાં જવા માટે એટલે કે છેલ્લે કેવળ જ્ઞાન સુધી જવા માટે એના 8 સ્ટેપ બતાવ્યા. 8 સ્ટેપ બતાવે. એટલે એમાં યમ અને નિયમમાં બધું આવે છે એટલે પેલું એમાં જોશો તો મળી આવશે. એમાં આજે આપણે જે કહીએ ને આપણે જે 5 મહાવ્રતનો ભાગ છે ને એ આ બધામાં આવી જાય યમ અને નિયમમાં. એટલે પુરુષ એટલે બ્રહ્મચર્ય ને બધું એમાં આવી જાય છે. એટલે આ બધું એટલે આ જે તમને મોક્ષ તરફ લઈ જનારું છે એ જાતનું નક્કી કર્યું એટલે એને એ રીતે એને પુરુષાર્થ કહ્યો છે. એટલે યમ નિયમ ને જે પુરુષાર્થ કહ્યો છે ને એ રીતે. સંયમ છે ને એ એક્ઝેક્ટ પુરુષાર્થ છે. એક્ઝેક્ટ આપણો. સંયમ એટલે કોને કીધો
તો કે આ જે કસાયોના સંજોગો આવે અને કસાયો થવા ના દે, ક્રોધમાન માયાલોભનો જે સંયમ, એને સંયમ કહ્યો. સમજાય? એટલે કે આ કપડાનો એટલે મેં કપડા કે સંસ્થાનો ત્યાગ કર્યો એને સંયમ નથી કહેતા, પણ ક્રોધમાન માયાલોભનો સંયમ થયો, કસાયોનો સંયમ થયો એને સંયમ કહ્યો. કસાયોનો સંયમ એ તો બહુ મોટો પુરુષાર્થ કહેવાય કે ના કહેવાય? અરે બહુ મોટો પુરુષાર્થ. હા, એટલે કે પછી શું કહે કે પુરુષાર્થ દેખાય નહીં, દેખાય તે પ્રારબ્ધ. હા, પ્રારબ્ધ દેખાય. પ્રારબ્ધનો ભાગ છે દેખાય. પ્રારબ્ધ કેવું છે કે પ્રારબ્ધ 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવે એવું છે. હાજી, હા. એટલે 5 ઇન્દ્રિયોથી જેટલી વસ્તુ અનુભવમાં આવે એ બધું પ્રારબ્ધ કહેવાય. બધું પ્રારબ્ધ. કોઈએ ઉપવાસ કર્યા હોય તો 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવે કે ના આવે? હા, દેખાઈ આવે. તપ કર્યું હોય તો એ અનુભવમાં આવે કે ના આવે? અનુભવમાં આવે. 5 ઇન્દ્રિયોથી પકડાય, પણ એ વખત એને અંદર શું પરિણતિ છે દેખાય ખરી? ના, એ નો દેખાય આપણને. ત્યાં આગળ પુરુષાર્થ છે. ત્યાં પુરુષાર્થ છે. એની જેવી અંદર પરિણતિ હોય ને પછી એમાં અંદર એવી સહી થઈ જાય. હા હા હા, એ પુરુષાર્થ ઉપર સહી થાય. એ જે અહંકાર જે સહી થાય છે ને એ આખો પુરુષાર્થ થઈ ગયો. ઓહો હો, ગજબની વાત થઈ. જો આ યમનું લઈ આવે ને, સારું કામ કરે છે. જો દીપકાનંદ યમ એટલે ઇન્દ્રિયો ઉપરનો કાબુ. યોગના 8 અંગોમાંનું એક અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય, 5માનું તે સંયમ. એટલે ટૂંકમાં શું છે કે આ જે 5 મહાવ્રત આપ્યા ને એ આવી જાય છે. તો વેદાંત એટલે થોડું જુદું પડે ને, એટલે અમુક શબ્દો ને અમુક આખું જુદું પડી જાય. ભરતનજી આ જોઈ લો. અને આ નિયમ છે કે ચિત્તનું દમન. એટલે શું કરે કે એક ક્રમિક માર્ગમાં એ વેદાંતમાં ચિત્તને સ્થિર કરવું પડે ને, એના માટેનું એટલે કે એના માટે એને હેલ્પિંગ બધું બતાવ્યું કે આ શૌચ વગેરેનું પાલન. તો ટૂંકમાં એ ચિત્ત સાથેનું છે. એટલે આમ તમને બહુ જાડી ભાષામાં કહું ને તો યમ અને નિયમ શું છે? વેદાંત. ના ના, એ મન એટલે આ સ્થૂળ શરીરના ભાગના, દેહના ભાગના અને અંતસ્કરણના ભાગના અમુક એવા નિયમો છે કે જેનાથી તમે આ મોક્ષ માર્ગમાં આગળ વધી શકો. એટલે યમ અને નિયમ પેલા, એટલે આજે અષ્ટાંગ યોગ કે છે એટલે એને યમ અને નિયમને પેલા સિદ્ધ કરવા પડે. એટલે આ બ્રહ્મચર્ય, અચૌર્ય એ બધું સિદ્ધ થાય એટલે 50% જેવું સિદ્ધ થાય એ પછી એને આસન કરાવે. આસન કરાવે એટલે શું? તો કે એનું શરીર હેલ્થ સારી રહે, એનું શરીર ફ્લેક્સિબલ રહે, હેલ્થ સારી રહે. એ પછી એ આસન સિદ્ધ થાય પછી એને પ્રાણાયામ કરાવે. એટલે શ્વાસ લેવા મૂકવાની બધી એક્સરસાઇઝ કરાવે. શરીરમાં બધે શ્વાસ પેલે પહોંચે એટલે શું થાય કે એની હેલ્થ એકદમ સારી રહે. પછી એને પેલું પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ એટલે કે આવું ધારણા કરે. ધારણા એટલે શું કે હું આત્મા છું એવી ધારણા કરીને પછી બેસે. હું આત્મા છું એવી ધારણા કરીને બેસવું હોય તો આસને સિદ્ધ કરેલું હોવું જોઈએ અને પ્રાણાયામ સિદ્ધ કરેલા હોય તો પછી એની ચિત્ત વૃત્તિઓ બધે જાય નહીં અને આ રીતે એનાથી આગળ વધાય. એટલે આ તો વેદાંતનો એક ભાગ છે, આખો એક પાર્ટ છે. આપણે કઈ આપણી જરૂર નથી. વાત નીકળી હોય એટલે દાદા વાત કરી નાખે. પણ સાહેબ એ આ સંયમ જે શબ્દ લખ્યો છે, સંયમ પુરુષાર્થ કહ્યું સંયમ ને, એ સંયમ તો આપણને લાગુ પડે ને સાહેબ, આપણે મહાત્માને. આ સંયમ છે ને એટલે જગતના લોકો સંયમ શબ્દ વાપરે છે પણ સમજ્યા વગર વાપરે છે. અને આપણે એક્ઝેક્ટનેસમાં દાદાએ સમજણ આપી અને પાછું એ દશા આપણી ખુલ્લી થઈ છે. બહારના લોકોને તો એ સંયમ એમની જાડી ભાષામાં સમજી લે ને. બહારના લોકોને શું થાય કે ભાઈ આપણે ઘરનો ત્યાગ કર્યો એટલે સંયમ. આપડા સાધુ થઈ ગયા કે હિમાલયમાં જઈને બેસી ગયા એટલે સંયમ. એને સંયમ માને છે કે ઉપાસનામાં જઈને બેસી ગયા કે હિમાલયમાં જઈને બેઠા કે આશ્રમમાં જઈને બેઠા એટલે કે આ સંયમ થઈ ગયો. એ લોકો એવું નહીં. એટલે દાદા ભગવાન આપણે એક્ઝેક્ટનેસમાં બતાવ્યું. હા, એક્ઝેક્ટનેસમાં બેસાડ્યા સાહેબે દાદા ભગવાન. બરોબર, બહુ સુંદર સમજ મળી સાહેબજી. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ.
ચાલો હજી આગળ. જય સચ્ચિદાનંદ. હેલો. હા બોલો. આપણે જ્યારે પ્રતિક્રમણ કરતા હોઈએ હા તો એ વિપા પાસે કરાવવાના હોય ને, હા હા એટલે પછી એક કરતા હોઈએ અને કર્યા પછી આપણને ઘણી વાર એવી શંકા થાય જાતે જાતે કે મિકેનિકલી તો નથી થતા ને, તો એમાં કઈ રીતે એના કોઈ ચેક પોઈન્ટ ખરા? ચાલો તમે તમે મને એક દાખલો આપો. તમે એક પ્રતિક્રમણ કર્યો ને એનો દાખલો આપો. એટલે કેવી રીતે? એટલે આપણે નાનપણમાં જ્યારે કોઈ ફ્રેન્ડ જોડે ઝઘડો થયો હોય કે આવું તેવું કંઈક એવો પ્રસંગ જ્યારે યાદ આવે આપણને, પછી એનું પ્રતિક્રમણ કરતા હોઈએ કે એની માફી માંગીએ, એના મરેલા શુદ્ધાત્માની માફી માંગીએ, આપણા વ્યવહાર માટેની માફી માંગીએ, તો પછી એના માટે શું કરવાનું એમ? એટલે પછી હું એ તમને વખતે મિકેનિકલી લાગે એ વખતે. મિકેનિકલી આપણને મહાત્માને મિકેનિકલી ના હોય. હા. સમજવા માટે કે શું નામ તો દીપાબેન? વિપા. વિપા. તો કેવું છે કે તમને નાનપણમાં મિત્ર સાથે ઝઘડો થઈ ગયો અને તમને યાદ આવ્યું. હા. એટલે આપણે શબ્દો આપણે યાદ આવ્યું, પણ એકચ્યુઅલી શું છે, દર્શનનું આવરણ ખુલે છે, દેખાય છે. સમજાય? આપણે યાદ કરતા નથી, પણ આપણે દેખાય છે. હવે દેખાય એટલે આપણી જાગૃતિ હોય તો દેખાય એટલે પ્રજ્ઞા શું કરે? દીપાબેનને કહે કે ભાઈ જો આ તમે આ નાનપણમાં ભૂલ કરેલી, તો હવે આ માફી માગી લો. બરાબર? એટલે દીપાબેન માફી માગે કે ના માગે? માગે. કે એને એવું તો છે ને મારે મોક્ષ જવું છે, એટલે માફી માગે. પણ માફી માંગતા આપણે બીજું શું કામ કરવાનું હોય? આપણે તો અકલતા છીએ, જ્ઞાતા દસતા. એટલે આપણે ખાલી જોતા આવીએ કે આ દીપાબેન માફી માગે છે, એમાં કશું રિઝર્વેશન રાખે છે, હાર્ટીલી માગે છે, સિન્સિયરલી માગે છે, એ બધું આપણે જોતા આવીએ. બરાબર. આવું આટલો ભાગ છે. પ્રતિક્રમણ એટલે આમ ટૂંકમાં કહીએ ને તો પહેલામાં પહેલું ભૂલ દેખાય. ખાલી ભૂલ દેખાય ત્યાં નહીં ચાલે, ભૂલનું રિયલાઇઝેશન થવું જોઈએ કે આ ખરેખર આ દીપાબેનની ભૂલ છે. ભૂલનું રિયલાઇઝેશન એટલે શું? કે ભૂલનું રિયલાઇઝેશન એટલે કે આ મારી ભૂલ છે, એટલે સામાની ભૂલ દેખાતી બંધ થઈ. સામો નિર્દોષ દેખાય. હવે સામો નિર્દોષ દેખાય પછી આ ફાઇલ નંબર 1 એટલે કે દીપાબેને જેની સાથે ભૂલ થઈ માફી માંગવાની. એટલે કે આ દીપાબેનને નિર્દોષ દેખાય અને પછી દીપાબેન માફી માંગે થઈ ગઈ ભૂલ માટે. પછી શું કરે છે કે આ માફી માંગી, આ ભૂલનું જે રિયલાઇઝેશન થયું, ભૂલનો સ્વીકાર કર્યો અને ભૂલના માટે માફી માંગીએ એટલે કે ભૂલ કહીએ છે એ આલોચના થઈ ગઈ. માફી માંગી એ એનું પ્રતિક્રમણ થઈ ગયું. પછી ભાઈ શું થાય કે દીપાબેન નક્કી એ કરે કે ફરી ક્યારે આવી ભૂલ કરવી નથી. એટલે આ જે પ્રોસેસ છે કે ફરી ક્યારે આ ભૂલ કરવી નથી, તો કે આ જે સામે જે વ્યક્તિને માફી માંગીએ છીએ એની અંદર જે શુદ્ધાત્મા ભગવાન છે એની પાસે આપણે શક્તિ માંગીએ છીએ કે હવે મને એવી શક્તિ આપો ફરી આવી ભૂલ ક્યારેય થાય નહીં. આ જે નિશ્ચય થયો કે મારે ફરી ભૂલ કરવી નથી એને પ્રત્યાખ્યાન કહેવાય. બરાબર. ચાલો આ પ્રત્યાખ્યાન થયું કે હવે મારે ફરી આવી ભૂલ કરવી નથી. એટલે આ મિકેનિકલ થયું ક્યારે ના કહેવાય કે તમને અંદર આ નિશ્ચય પાક્કો થતો હોય કે ફરી આવી ભૂલ ક્યારેય કરવી નથી. માફી માંગતા હો તો હૃદયથી માફી મંગાય છે અને પોતાની ભૂલનો સ્વીકાર થાય છે. એટલે આવી રીતે થાય તો પછી પોતે શુદ્ધાત્મામાં છે અને એ મિકેનિકલ થયું નાખે. આપણે શું થાય કે ભાઈ આ ભૂલ થઈ માફી માંગી લેવાની, ભૂલ થઈ મારે માફી માંગી લેવાની છે, એ શું થયું? એટલે ખ્યાલ એટલે ઘરમાં તમે વાત કરતા હો, કોઈની સાથે તમારે ગુસ્સો આવી ગયો તો પછી શું થાય કે મને ગુસ્સો આવી ગયો, ભૂલ થઈ માટે માફી માંગવાની. એટલે શું કહ્યું તમે? પેલું ગાઈડ ના પેલા થંબ રૂલ પકડે કે આ ગુસ્સો આવ્યો માટે ભૂલ થઈ. પણ એ ગુસ્સો આવ્યો ભાગ આખો રિયલાઇઝ થવો જોઈએ ને કે આ ગુસ્સો કયા આધારે આવ્યો,
એક તો કે મેં કહ્યું એ પ્રમાણે કર્યું નહીં. હા. હવે એ જે અંદર દેખાય છે કે મેં કહ્યું એ પ્રમાણે કર્યું નહીં, એ વાત આપણે જ્ઞાનની વાત છે કે અજ્ઞાનની વાત છે? અજ્ઞાનની વાત છે. અને એને ના કર્યું એ જ્ઞાનની વાત છે કે અજ્ઞાનની વાત છે? એટલે અજ્ઞાનની જ વાત છે, એને ના હા. કર્યું. એટલે આવી રીતે આખી અંદર સમજણ પડતી જાય ને કે ઓ આ તો પછી આમને ગુસ્સો આવ્યો શેને લઈને આવ્યો? એટલે આપણી બિલીફ અજ્ઞાન એટલે અજ્ઞાન વાળો અજ્ઞાનના લીધે હાવી થઈ ગયો એટલે જાગૃતિ ઓછી થઈ એટલે આ ગુસ્સો આવ્યો ને. હા. તો કઈ વાંધો નહીં, હવે તો કે હવે આપણે જાગૃત થયા. હા. એટલે એ રીતે આખું થાય ને પછી માફી માગે તો એ આખું પેલું થાય ને પેલું. નહીં તો શું થાય કે શબ્દો પકડી લે કે ગુસ્સો આવે એટલે માફી માંગી લેવી કે આ મારાથી આ દીકરા સાથે ઊંચા અવાજે બોલી જવાયું માટે મારે માફી માંગવાની છે. એને એટલું જ દેખાય, બીજું કશું દેખાય નહીં. એટલે એને કેવી રીતે પકડે કે પેલા થંબ રૂલ થી પકડે કે આમ થયું માટે ભૂલ, આમ થયું માટે ભૂલ, આમ થયું માટે ભૂલની માફી માંગવી છે. પણ અંદર જે રિયલાઇઝેશન નો ભાગ છે ભૂલના રિયલાઇઝેશન નો, એમાં કાચા પડે. બરાબર. ત્યાં મિકેનિકલ થાય. અને એ પછી જેટલા એ માફી માંગતા હોય પછી રિયલાઇઝેશન વગર માફી માંગી હોય તો એ બધા કર્મો પેન્ડિંગ રહે. હા, તો એ ધોવાય નહીં, કપડું બરાબર ના ધોવાય. તમે કપડું પાણીમાં પલાળીને કાઢ નાખો, સાબુના પાણીમાં બરાબર છપકોઈને કાઢો અને બરાબર બ્રશ મારીને કરો, બધું બરાબર અલગ અલગ હોય કે ના હોય? અલગ હોય. પણ એને કપડા ધોયા જ કહેવાય, પણ ચોખ્ખું શેમાં થાય? સાબુ પાણીમાં ધોયા હોય. પાણીમાં પલાળ્યું, પછી એને બહાર કાઢ્યું, પછી એને જ્યાં બધા મેળવું ત્યાં સાબુ માર્યો, બ્રશ માર્યું, એ બધું કરો ત્યારે એકદમ ચોખ્ખું થાય. એવું આ પ્રતિક્રમમાં એવું હોય. આમ જ કરી નાખ્યું અને સંતોષ લઈ લીધો તો કે આ પાણીમાં કપડું પલાળીને સૂકવી દીધું એના જેવું થાય. બરાબર. એટલે મેલ રહી જાય. એટલે પછી મેલ કરવા માટે ફરી પાછું ફરી પ્રતિક્રમણ કરવું પડે. બરાબર. એટલે ફરી પાછું સંજોગ આવે, સામે આવે માલ, એ માલ તો જે નિર્જરા થઈ જવી જોઈએ પૂરેપૂરી. મેલ બધો નીકળી જવો જોઈએ, નીકળી ના જાય ને કપડામાં રહી જાય એના જેવું. અને જે વિચાર આપણને આવતા હોય આપણે છૂટા પડીને જોવા જોઈએ, પણ જો એ જે છૂટા પડ્યા વગર જે જાય એ બધા પેન્ડિંગ રહે પાછું. એવું બધું આવું બધું ક્યાં પકડી લાવો છો તમે? બધું અઘરું કરી નાખો. વિચારથી તમે છૂટા છો કે નહીં? હા, છીએ. તો કે વિચારથી છૂટા જ છીએ. હવે વિચારને જોયા તમે કોઈ છૂટા પડીને જોયા, છૂટા પડ્યા વગર જોયા, એવું ક્યાંથી આવે? એટલે મતલબ એમાં એકરૂપ થઈને જ આપણે સમજ એટલે શું છે કે જયારે ખબર પડી કે આ વિચાર છે એટલે તમે છૂટા જ પડી ગયા. ખ્યાલ આવે? હવે આવું બધું રાખો ને કે આ છૂટા પડ્યા જોયા માટે પેન્ડિંગ રહ્યું ને આમ થયું તો તમને અંદર બોજો થઈ જશે. જો મારે આમ કહું છું, આમ કહું છું, આમ કહું. દાદા ભગવાને આપણને બધા બોજા રહિત બનાયા. એટલે આપણું કામ તો આ આજ્ઞામાં રહ્યા ને એટલે બોજો આખો ઉડી જાય. બરાબર. અને તો આવો બોજો ઉભો થાય ને એટલે આપણે આજ્ઞા ચૂકી જઈએ. એટલે આપણે તો આમ દાદા ભગવાન લાઇટલી શું કહેતા હતા? લાઇટલી કે આ તમને એવું જ્ઞાન આપ્યું છે કે જલેબી ખાતા ખાતા મૂકશે જવાનું છે. સાચી વાત. તોય પાછા અમુક આપણા મહાત્મા હોય, નટુ કાકા હતા. નટુ કાકા આ ક્યાંક કઈક પર્વત પર ચડવાનું હશે ને તો પાછા આવીને દાદાને કે દાદા આ તમે તો કહેતા હતા કે જલેબી ખાતા ખાતા મૂકશે જવાનું, એ તો ટાટિયાની કઢી થઈ ગઈ કે આવું લાઇટલી કેમ? પણ ખરેખર આપણને દાદા ભગવાન એવું જ આપ્યું છે કે જે પણ સંજોગો આવે ને એ બધા સંજોગોનો નિકાલ કરતા કરતા મોક્ષ જઈએ છે. એટલે સુખનો સંજોગ આવ્યો તો એને ધક્કો નથી મારતા, સુખનો સંજોગ આવ્યો એનો પણ પ્રેમથી સ્વીકાર કરીએ છીએ. સમજાય? એટલે શું થયું? બંને સંજોગમાં આપણને આનંદ છે ને. એટલે જલેબી ખાતા ખાતા આનંદમાં રહે અને જલેબી ખાઈને આનંદ થાય કે ના થાય? એટલે આ બંને સંજોગમાં આપણે જલેબી ખાતા ખાતા મોક્ષ જઈએ છીએ નથી જતા. દાદા બોલે સામાન્ય ભાવે પણ હોય બહુ એક્ઝેક્ટનેસમાં.
હા એટલે તમે જોજો કે તમને પ્રતિકૂળ સંજોગો આવે ને હા. એમાં તમે પાણીમાં નહીં બેસી જાવ. હા એ ચોક્કસ છે. ઉપરથી તમને અંદર આનંદ થશે કે ચાલો આ ભારે સંજોગ ગયો. હા અને સારા સંજોગ આવશે તો તમે એન્જોય કરવાના કે નહીં કરવાના? એટલે થાય એ થાય જ. આ કેરીની સિઝન આવી તો સારી કાપૂસ કે સારી કેસર કેરી હોય તો જામ એક બે દબાઈ જાવ કે ના દબાઈ જાવ? હા ભાઈ એને એન્જોય કરો કે ના કરો? હા એન્જોય કરીએ. અને એક સંજોગ એવો હોય કે તમને ના મળી કેરી તો એના વગર ચાલે કે ના ચાલે? ચાલી જાય. એટલે કેવું કે આપણને જે સંજોગ ભેગા થાય છે એટલે કે આ વ્યવસ્થિત સવારથી સાંજ સુધી આપણે જે સંજોગ ભેગો કરી આપે છે એનો નિકાલ કર્યા કરીએ. હા આટલો જ ભાગ છે. બરાબર. હવે એમાં આપણું હવે જે આવરણો ખસ્યા એટલે આપણને એમાં વચ્ચે વચ્ચે ભૂલો દેખાય તો જ્યાં જ્યાં ભૂલો દેખાય ત્યાં ત્યાંનું પ્રતિબંધ કરીને આ ધોઈ નાખવાનું. કારણ કે અંદર જે પ્રજ્ઞા જાગૃત કરી આપીએ પ્રજ્ઞા તમને ચેતવ કરશે. એટલે જેવું જે દર્શન નું આવરણ ખસે દર્શનમાં આપણું દેખાય કે આ ભૂલ થઈ આ ભૂલ થઈ આ ભૂલ થઈ એટલે ભૂલ દેખાય ને પછી પ્રજ્ઞા તમને ચેતવે એટલે પછી આ દીપાવલીનું પ્રતિબંધ કરે એટલે ત્યાં મિકેનિકલ થાય નહીં. એટલે ટેન્શન ના રાખતા. ચાલો વધીશું આગળ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી છે બીજા પ્રશ્નો? કેટલા વાગે? જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હા આજે બધા આપતપુત્રોનો જોઈને ને થોડો બહુ સરસ લાગ્યું. બધાને નમસ્કાર મારું કે સંયમ ધામમાં રહેવાનું મારે આવવાનું છે. બધા સરસ સંયમ ધામ છે સાહેબ. તમારું કામ હજી બાકી જ છે? હા કામ બાકી છે અત્યારે. હા તમારું કામ બાકી છે. અચ્છા અચ્છા તો એ કરી દઈશ. સંયમ ધામનું તમારું કામ બાકી છે. નહીં નહીં તો એ કરવાનું છે. આવી થોડો કોરોના જરા ઓછા થઈ જાવ તો જરાક જ. હા બોલો. મારે મનમાં એક પ્રશ્ન આવતું હતું કે એ રિયલ રિલેટિવ અને કુદરતનો હિસાબ એ બધા જીવોનો અલગ અલગ હોય છે કે કુદરતનો હિસાબ જીવોના? બધા ઇન્ડિવિજ્યુઅલ એક એક જીવનો હિસાબ અલગ અલગ હોય. વેરી ગુડ એ બરાબર. કારણ કે એક ગીતામાં એક દોહા છે, આંखें देखे मौन मुख सहा कहा नहीं जाए, लेख विधाता का लिखा कौन किसे समझाए. તો આ લેખ જે છે એ કર્મોના એ છે ને બધા? હા એટલે પાછલા કર્મોના લેખ. બરાબર. ચલો વેરી ગુડ. અને એક પૂછવાનું હતું કે દર્શન શબ્દ આપણે કહે છે ને એનો અર્થ હોય છે કે દેખના. દર્શન નો અર્થ બરાબર દેખના. અત્યારે એ જે એક સંસ્કૃતમાં એક શબ્દ લખેલો છે કે દ્રશ્યતે અને ઇતિ દર્શનમ. જે તમારા સંસ્કાર હોય તમારામાં તો કોઈ પણ વસ્તુ જે તમને દેખાય છે એવું અનુભવ તમારે અંદર આવે છે સાહેબ. તો આપણું સંસ્કૃતમાં ફરી બોલો તો દ્રશ્યતે અનેન ઇતિ દર્શનમ. દ્રશ્યતે પછી શું બોલ્યા? दर्शते अनेन इति दर्शनम माने जिसे हम देखते हैं आंखों से वो सर्व विदित है और संस्कार जो आपके अंदर होंगे वैसा आपको दर्शन दिखाई देगा. हाँ तो बोलो. अरे ये संस्कार आड़े आवे छे के साहब? દર્શન એટલે સંસ્કાર એટલે શું છે કે પાછલા જન્મોના જે આપણે સંસ્કાર લઈને આવેલા છે ને આપણો જે ધર્મ છે એ પ્રમાણે જે સંસ્કાર લઈને આવેલા છે તો કેવું હોય કે હમણાં કોઈ જૈનનો છોકરો હોય તો એને નાની ઉંમરથી શું હોય કે ના ભાઈ આ જીવડાને તો મરાય નહીં એમ. બરાબર સમજાય? તો કે આ કે કંદમૂળ તો કંદમૂળ ના ખવાય એવું હોય કે ના હોય? બરાબર. અને સામે કોઈ પટેલ હોય તો ક્ષત્રિય હોય તો શું થાય? એને એ જીવડાને મારે પણ એવો વિચાર ના આવે. પછી કોઈને શીખવાડે ને કોઈ ના મરાય તો સ્વીકારે હા નહીં મારીએ તારે. બરાબર. ભગવાન ના મરાય તો સ્વીકારી પણ લે પણ એને પોતાને એવું ના થાય કે આ મેં ખોટું કરી દઉં. સમજાય? તો એ જે ભાગ છે ને એ સંસ્કાર છે.
બરાબર. પાછલા સંસ્કાર લઈને આવેલો છે. અને આપણે તો હવે શું છે કે દાદા ભગવાન જે મળ્યા ને એટલે આપણું આખું દર્શન આખી શુદ્ધિ થઈ ગઈ. બરાબર. એટલે આપણો વ્યવસ્થિતનો જે હિસાબ છે એ પાછલા સંસ્કાર પ્રમાણે આવે છે. અને આપણને આજે પ્રજ્ઞા જાગૃત કરી આપી એટલે વિતરાગ માર્ગમાં કેવું હોવું ઘટે અને કેવું હોવું ના ઘટે એ દેખાયા કરે. એટલે સંજોગો આવે, કારણ કે સંજોગો કમ્પલસરી છે. અંદર પેલો ખેદ રહ્યા કે આમ કઈક એવું થાય ને કે આવું હોવું ના ઘટે, આ હોવું ના ઘટે. એટલે એ રીતે આખું એનું એ ભાગ આખો ચોખ્ખો થતો જાય. તો જૈન સંસ્કાર વાળા છોકરા વહેલો મોક્ષ જ આવે અને છત્રી પછી જ આવે? એવું બધું નથી. એવું ક્યાં કીધું મેં? મેં શું કીધું, એને જીવડું મારવાનું એને વિચાર આવે કે ના મરાય, બીજો મારતો હોય તો થાય રવા દે, શું કામ મારે છે, સમજાય? અથવા એને બટાકાનું આવે બટાકા વડા તો એ વિચાર કે સમોસા આપ્યા તો ના હવે નથી ખાવું. અને બીજો હોય તો એને એવો વિચાર જ ના આવે, એને એવું લાગે કે કેમ ના ખવાય. હવે એને સમજાય કે આ કંદમૂળ છે કે એનાથી આ બધું આ નુકસાન થાય છે, અરે હોલતું છે કે તો ભાઈ ખાવાનું શું કે. બરાબર. એટલે એ બધું એ આખું બધાનું અલગ અલગ હોય. એટલે દરેકે દરેક જીવનો ઇન્ડિવિજ્યુઅલ હિસાબ અલગ અલગ હોય. અને બધું જે વ્યવસ્થિતના સુપર કોસ્મિક કોમ્પ્યુટરમાં એ સચવાયેલું હોય. અને પછી આ જે ટાઈમિંગ, જગ્યા, ભાવ એ બધું ભેગું થાય એટલે પછી એમાંથી એમ બહાર આવે રૂપક સ્વરૂપે. બરાબર. ફળ આપીને પછી જતું રહે. ચાલો વધીશું આગળ. ચલો ચલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, દાદા ભગવાન સંયમ કોને કે છે? સંયમ એટલે શું? સંયમ આપણે આગળ વાત થઈ ને, આપણા ગીતામાં પ્રશ્ન કરતા વાત તમે નતા એ ખબર? ના હતી, પણ મને સમજણ ના પડી. સંયમ એકચ્યુઅલી એ પેલા જે આપણે જે જ્ઞાન ના લીધું હોય ને સંયમ જે કે છે એ વસ્તુ સાંભળી, પણ આપણા દાદા ભગવાનમાં આપણે જેને જ્ઞાન લીધું છે એમાં સંયમ કોને કહેવાય? એટલે શું કીધું કે ક્રોધ, માન, માયા, લોભ એના સંયમિત રહ્યા એને સંયમ કહ્યું. એટલે કસાયો. ક્રોધ, માન, માયા, લોભ એટલે કસાયો. હા હા, એટલે એ જે સંયમ આયા એને સંયમ કહ્યો. ઓકે. હા હા, એને ઓરિજિનલ સંયમ કહ્યો. એ જ સંયમ પરિણામ. હા, તો એ જ ને. ઓકે. હા હા હા. ક્રોધ, માન, માયા, લોભનો સંયમ થયો એટલે સંયમ પરિણામ ઉભા થયા. હા, બરાબર. સંયમ પરિણામ એટલે શું કે એને ક્રોધના સંજોગો આવે છે. હા, એને ક્રોધના સંજોગો આવે છે પણ એ ક્રોધ ઉભો થતો નથી. હા 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 હા, બરાબર. હા, બહારથી સંજોગો આવે છે. હા, બરાબર. એ ઉભું થતું નથી. બરાબર. હા 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 હા. ઓકે. હવે આજે જ્ઞાન જે દ્રષ્ટિ મળી, હા, અહંકાર વાળો ભાગ ગયો અને પોતા થયું કે હું શુદ્ધાત્મા છું, એટલે એને એ ઉભું જ થાય નહીં. બરાબર. હા 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 હા, બરાબર બરાબર. હા, સમજાયું. હા, જય સચ્ચિદાનંદ. હા, સંયમ પરિણામ કહેવાય. હા, બરાબર. હા, એટલે કે એ સંયમ પરિણામ પામ્યો. બરાબર. હા. અને પેલો જે છે ઓરિજિનલ ક્રોધ, માન, માયા, લોભનો સંયમ એટલે કે આ જે હું ભરત છું એ ભાગ ઉડ્યો એટલે એ મૂળ અહંકાર ઉડ્યો. હા, એ અહંકારના આધારે એ અહંકારના સપોર્ટને લઈને ક્રોધ, માન, માયા, લોભ હતા. હા, બરાબર. હા, આધાર નીકળી ગયો એટલે એને સંયમ ઉભો થયો. હા. અને હવે એ સંયમ પાછો સંયમ પરિણામ એટલે કે એનો નિકાલી ભાગ બધો ખાલી થઈ જાય એટલે બધા પરિણામો બધા દેખાય. હા, બરાબર. હા હા. ઓકે. હા, જય સચ્ચિદાનંદ. હા હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન. જય સચ્ચિદાનંદ. કાલે રાત્રે ચંદ્રકાંતભાઈ ભાવિ તીર્થંકર સાહેબની વાત ચાલતી હતી. એમાં એવી વાત નીકળી કે ચંદ્રકાંતભાઈને દાદાને જ્ઞાન આપવું હતું, પણ ત્યારે ચંદ્રકાંતભાઈને કોક મારી નાખવા સુધી પાછળ પડ્યા હતા. ત્યારે તેણે દાદાને એમ કીધું કે તમે પેલા એને જ્ઞાન આપો, એને જ્ઞાનની જરૂર છે. ત્યારે દાદાએ એને ભાવિ તીર્થંકર તરીકે જાહેર કર્યા. એનામાં એટલી કરુણા દેખાય. હા, તો
અત્યારે મને એવું થાય છે કે મને જ્યારે કોઈ પણ મારી દ્વેષની ફાઇલ છે ત્યારે મને એનું કલ્યાણ મારે ઈ કલ્યાણની ભાવના કરવી પડે છે અને કલ્યાણની ભાવના એટલે કરાવો એટલે ફાઇલ નંબર 1 ને સમજણ આપું કે તારે છૂટવું છે એટલે તું કલ્યાણની ભાવના કર. એટલે જી કરુણાજી હતી તીર્થંકરને અને મારી જે ભાવના કરવી પડે છે એના વિશે મારે થોડુંક કહો. હા, એટલે તમે આ બધું સાંભળ્યું ને એટલે તમને થાય કે આવું કરવાનું, અને એમને કુદરતી હતું. હા, એને કુદરતી હતું. એટલે કે છે ને લગભગ એવું હતું કે એમના કોઈ પાર્ટનર હતા ને એમને પોઈઝન આપેલું અને બચી ગયા હતા. એટલે દાદા મને જ્ઞાન આપ્યું ને પછી એમને દાદા મને વાત કરી હતી કે દાદા તો મને આ જે જ્ઞાન આપ્યું ને એ જ્ઞાનની તો આ મારા પાર્ટનરને કેટલી બધી બળતરા રહેતી હશે અંદર, એને મને આ પોઈઝન આપ્યું ને તો કે એને આ જ્ઞાન આપવા જેવું છે. પહેલું જ્ઞાન તો ચંદ્રકાંત ભાઈને આપ્યું અને પછી એમને જે આનંદ ઉલ્લાસ થયો, અનુભવ થયો, એટલે બીજે દિવસે પછી એ થોડી વાત થઈ ને તો દાદા એટલે હોસ્પિટલમાં વાત થઈ એટલે બીજે દિવસે આખી રાત એમનું અંદર ચાલ્યું બધું. આખી શ્રીમદ રાજચંદ્ર નો અભ્યાસ કરતા હતા. એટલે એમને કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર એક જ્ઞાની પુરુષ છે. એટલે જયારે વાત કઈ દાદા મને આવા જ્ઞાની મળશે તો એમને દાદાએ કીધું કે તારો દાદો જ જ્ઞાની છે. દાદા પર વિશ્વાસ શ્રદ્ધા પૂરેપૂરી, પણ જયારે રાતના સુવા ગયા તો એમને નિધ્યાસનમાં દાદા ભગવાને દેખાય અને શ્રીમદ રાજચંદ્ર દેખાય કરે. એટલે પઝલમાં પડી ગયા. એમને પછી કહ્યું કે ભાઈ મારા માટે જે કામના હોય એ રહેજો. પછી આ દાદા ભગવાન નિધ્યાસન રહ્યું. એટલે પછી સવારે ઉઠ્યા તો પછી આવ્યા દાદા પાસે મામાની પપ્પા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને એમને દાદા ભગવાન એવું કીધું કે દાદા આ ચંદ્રકાંત પાડા જેવો છે, ભેંસ પાડા જેવો છે, એને મારી ઠોકીને તમારા જેવો બનાવજો. લાંબા થઈને એમના પગમાં સમર્પણ કર્યું. એટલે એ પછી આખું એમને જ્ઞાન મળ્યું. પછી ચંદ્રકાંત જ્ઞાન આપ્યું. જ્ઞાન આપ્યા પછી જે આનંદ ને ઉલ્લાસ થયો એટલે પછી એમને આવીને વાત કરી દાદાને કે દાદા મારો જે પાર્ટનર છે એને અંદર કેટલી બધી બળતરા હશે ત્યારે એને મારી સાથે આવું કર્યું ને. એટલે કે જે વ્યક્તિ એમને મારવા માટે નો પ્રયત્ન હતો એ વ્યક્તિ પ્રત્યે એમને વહેલતો નતું, પણ એનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય એ ભાવના હતી. માટે વેર નતો, અભાવ નતો, પણ એનું આત્યંતિક કલ્યાણ કેવી રીતે થાય. એટલે દાદા ભગવાન એવું કહેતા હતા કે આવું હોય ને એટલે કે આ ભાવિ તીર્થંકર નું બીજ કહેવાય કે આ ભાવિ તીર્થંકર ના બીજ પડેલા છે. આ તમે તો એવું કરવા જાવ પાછા. કરવા જવાની વાત નથી. એટલે અંદરથી એવું આપને છે નહીં એ વાત તમને હું કહું છું કે અંદરથી કાંઈ એવું આપણું હજી ભાવના આપણને તો એવી વ્યક્તિ માટે અભાવ ના રહે ને એટલે બહુ મોટું કામ થઈ ગયું. સમજાય? અભાવ ના રહે તો એ બહુ થઈ ગયું. એટલે એવું થાય કે આપણે એવું કલ્યાણની ભાવના કરીએ છીએ પણ હકીકતમાં એ કલ્યાણની ભાવના એ બરોબર થતી નથી આપણે. એમ બરાબર, પણ કેવી રીતે થાય? હજી તો પોતાનું પૂરું કરવાનું ઘણું બાકી છે. એટલે પછી આપણે આપણું પૂરું કરીને બીજાનું કરવા જઈએ શું થાય? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રકાશજી, પ્રકાશભાઈ. પ્રકાશભાઈ. हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद भाई, जय सच्चिदानंद। प्रकाश बोल रहा हूँ मैं लेगोस से। अरे बोलिए बोलिए बोलिए। कैसे हैं भरत भाई? इंडिया में है कि बाहर है? लेगोस? नहीं, मैं अभी लेगोस में ही हूँ। अच्छा। मैं मिस कर रहा हूँ आपका प्रोग्राम में। वो थोड़ा क्लब में बैडमिंटन के चक्कर में चला जाता हूँ। आज मैं देखा, मतलब सुबह सुबह सबसे सही है आपको। तो एक प्रश्न ये था भरत भाई, काफी दिनों से था कि एक जो ये मान सम्मान की भावना होती है,
समाज में नाम होना चाहिए, मान मिलना चाहिए। मान सम्मान नहीं मिलता है तो हम बहुत ज्यादा दुखी भी हो जाते हैं, ईगो भी हर्ट होता है। फिर ये भी होता है कि मरने के बाद में भी आदमी को इच्छा रहती है कि मेरा नाम हो, या बाप दादाओं का नाम रोशन किया आपने। इस तरह की जो भावनाएं हैं उनको कितना महत्व एक्चुअली देना चाहिए लाइफ के अंदर। ये तो क्या आप राजस्थानी है मैं, तो आपका थोड़ा ज्यादा होता है। हाँ एग्जैक्टली सही है। ये जो हमारे यहाँ लाइफ में ये बड़ा मोटिवेशन फैक्टर रहता है। ये बिल्कुल सही बात है। हाँ, वो तो क्या है कि आप प्रकाश पाई नहीं है, आप प्रकाश ही नहीं है। समझा मैं कहना चाहता हूँ? आप प्रकाश ही नहीं है, आप शुद्ध आत्मा है। तो प्रकाश के लिए सोचो, वो भी बाहर का हो गया। और फिर जो आगे गए, दादा परदादा गए, उनका भी मान सम्मान का भी नाम लिखा हो, ये करो, उनके पीछे करो। तो ये सब क्या है, वो आपसे कितना अलग हो गया। आप प्रकाश के नाम पे करते या आपके फादर के नाम पे करते, तो दादा वो ने क्या बताया कि दान करो, जरूर करो, मगर आपका आशय पूरा बदल जाना चाहिए, इंटेंशन। तो आशय में क्या होना चाहिए कि मुझे दान क्यों करने का है? पुण्य कमाने के लिए, योगति में जाने के लिए तो नहीं, ऐसा नहीं। मेरा तो गोल है, मुझे मोक्ष में जाने का है। तो मुझे मोक्ष में जाना है, तो मुझे बीच में कौन आता है? तमने तो गुजराती समझाई है प्रकाश भाई, गुजराती समझाई है? हाँ गुजराती समझता हूँ सर, गुजराती बोलिए। मैं एक्चुअली क्या है, मैं गुजराती बोल भी सकता हूँ, लेकिन मुझे लगा थोड़ा कोई बात नहीं। वो आपने हिंदी में पढ़ सका, मेरा हिंदी में शुरू हो गया। मुझे सब भाई गुजराती बोल, चलो गुजराती में તમે કરી શકો છો एक्सप्लेन, वांधो नहीं। कोई बात नहीं, चलो आप हिंदी में बात कर लीजिए। तो अपना लक्ष्य क्या है? वितराग मार्ग, मोक्ष में जाना है। तो दान क्यों देने का है? तो मोक्ष में जाना है, तो हमारे भीतर जो ग्रंथियां पड़ी है, क्रोध की, मान की, लोभ की, वो बीच में आती है। समझ में? तो जब ये मेरा मान सम्मान बढ़े, मेरे पिता का मान सम्मान बढ़े, मेरे दादा का परदादा का बढ़े, तो वो क्या हो गया? आपकी मान की ग्रंथि बड़ी होगी। समझ में? और आपको जाना है मोक्ष में। तो दान कैसे देने का? जो दादा भगवान ने रास्ता बताया था, वो रास्ता मैं आपको बता रहा हूँ। कि दान देने वालों को क्या होता है कि मैंने दान दिया, मैंने ऑब्लाइज किया, मैंने अच्छा काम किया, मेरे हाथ से बहुत अच्छा काम हो गया। तो दादा वन क्या बोलते थे कि आपको दान क्यों देने का है? तो कि आप जब पैसे देते हैं तो भीतर, आपके भीतर जो लोभ की ग्रंथि है, वो लोभ की ग्रंथि टूटती है। तो आपकी लोभ की ग्रंथि तोड़ने के लिए आपको पैसा देने का है, दान देने का है। समझा? आपकी लोभ की ग्रंथि को तोड़ने के लिए, नहीं कि कुछ अच्छा कार्य करने के लिए। अभी देखो कितना बड़ा डिफरेंस हो गया। अपने को वो भाव कैसा रखने का है कि भाई वो भाव तो आ ही जाता है ना कि यार मैं तो अच्छा तो दादा ने क्या बताया कि ऐसा कोई अच्छा कार्य है तो जरूर उसमें आप देना, प्रेम से, भाव से, हार्टिली देना। और साथ में ये जागृति रखना कि मैं ये दे रहा हूँ तो आई एम नॉट ऑब्लाइजिंग देम, मैं उनके ऊपर उपकार नहीं कर रहा हूँ, मगर ये देकर मैं मेरी खुद की, ये लोगों ने मुझे अपॉर्चुनिटी दी, तक दे दी कि मेरी लोभ की ग्रंथि को तोड़ने के लिए। तो ये संयोग मिला है, तो मुझे मेरी लोभ की ग्रंथि को तोड़ने का है। एहसान किया है, कृतज्ञ भाव से। हाँ ठीक है। तो दादा ने क्या बताया था कि ये भोजनशाला है, धर्मशाला है, तो वहां हम जाते हैं तो ऐसे तख्ती लगाते हैं ना, भाई इसने दिया, तो उनके परिवार के 20-25 लोगों का नाम आ जाता है। तो दादाजी क्या बताते थे कि आपने जो दान दिया ने, तो आपका जो मान, आपका जो नाम बनेगा कि बहुत बड़े दानवीर थे, तो आपने जो दान दिया वो सारा पुण्य ये तख्ती लगाने में यूज हो गया। तो यहाँ व्यवहार में आपको मान मिलेगा कि ये प्रकाश जी बहुत अच्छे, बहुत अच्छे, बहुत अच्छा दान करते, सबको हेल्प करते ही है। तो ये यहाँ ही खर्च हो गया, साथ में कुछ आएगा नहीं। और ये बहुत तगड़ा पॉइंट बताया आपने। हाँ, तो ये उधर ऐसे ही आप दे देते, साथ में ये आपको नहीं रहता कि मेरा नाम लिखे
कुछ इनका दादा का परदादा का लिखे या बच्चों का लिखे या बच्चों के बच्चों का लिखे, वो सब नहीं रहता है। तो वो सब यहाँ जो खर्च हो जाता है, उनका रिजल्ट, उनका पुण्य, वो यहाँ खर्च नहीं होगा। तो ये 2 चीज ध्यान में रखने की। एक तो क्या आप तख्ती लगाते, नाम लिखाते, तो आपका ये पुण्य यहाँ ही खर्च हो गया, साथ में नहीं आएगा। और दूसरा, आप जो दान दे रहे, आपकी खुद की लौकिक ग्रंथि तोड़ने के लिए दे रहे, नहीं कि सामने वाले को जरूरत है। तो आपको वो नहीं रहेगा कि मैं उनको ऑब्लाइज कर रहा हूँ। ऊपर से आपको रहेगा कि इसने मुझे बहुत बड़ा स्कोप दिया मेरा लोक का ग्रंथि तोड़ने के लिए। ठीक है भाई, ठीक हो गया, समझ आ गया? हाँ, समझ आ गया। जय सच्चिदानंद। चलो आगे। ओके, છેલ્લો સવાલ આજનો તો ઓવર ટાઈમ નથી, આજે તો અક્ષય તૃતીયા છે એટલે ઉભરાયા જ કરે છે. કઈ વાંધો નહીં, બોલો શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. નાના શાંતિ કાકા હે. હા, એટલે જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. હવે વોટ્સઅપમાં ગઈકાલે એક સૂત્ર આવ્યું છે, શુદ્ધાત્મા એ તો વસ્તુ સ્વરૂપનું પહેલામાં પહેલું પરું છે, પછી એવા કેટલાય પરા આવે, ત્યાર પછી મૂળ સ્ટેશન આવે. હવે આ પરા શબ્દ છે ને, પરું, એને સ્ટેશન રૂપે કયું છે તો સમજવું એ છે કે હવે અત્યારે હાલ પ્રાથમિક ભૂમિકા દાદા ભગવાનનું આપણે જ્ઞાન લીધા પછી ગમે તેવા ગૂંચવાડા ઉભા થાય છે તો પણ આપણે વ્યવસ્થિત અથવા રિલેટિવ રિયલ નું બોમ્બ રૂપે નાખીએ છીએ તો પણ અંદર ઠંડુ પડી જાય છે. તો હવે આટલું ઠંડુ પડી જાય છે તો એનાથી આગળની દશા કેવી હશે અદ્ભુત, એનું મને સમજાવો સાહેબ. એ તો કેવું છે કે આ હિમાલયની નજીક જઈએ ને, હા, તો દિલ્હીથી ઉપર જઈએ ને જેમ જેમ એમ ઠંડક લાગતી જાય. બરાબર બરાબર. પણ કૈલાસ ઉપર જઈને બેસો ત્યારે કેવી રીતના ઠંડક હોય? હા, એ તો અદ્ભુત લાગે છે. એ અનુભવ કેવો હોય? અનુભવ એ તો અદ્ભુત હોય, પણ એ તો આપણે કૈલાસ જોયું છે સાહેબ, અને હિમાલય જોયો છે, બરાબર છે પેલામાં ને. પણ આ તો અનુભવ હજુ આપણને શુદ્ધાત્માનો જ છે ખાલી. હવે વ્યવસ્થિત શક્તિ એવું નાખ્યું કોઈ ગુચવાડામાં તોય થઈ જાય. તો આગળનું પરવું હવે કેવી રીતે કેવું? અત્યારનો આપણો જે અનુભવ છે ને એ નિરાકુરતાનો અનુભવ છે. બરાબર છે. નિરાકુરતા એટલે શું કે આ આદિ વ્યાધિ ઉપાધિમાં આપણને અંદર સમાધિ રહે. એબ્સોલ્યુટલી રાઈટ. એટલે નિરાકુરતા, એટલે આકુરતા વ્યાકુરતા ઉભી થાય નહીં. બરાબર, સમજાય? એ આકુરતા વ્યાકુરતા ઉભી ના થાય એવી એક દશા આપણી ખુલ્લી થઈ. વેરી ગુડ. હા, એટલે આ પેલું પરવું એટલે સ્ટેશન, મણિનગર ને આપણે કે ને પરા કહેવાય. હા હા. તો કે આ એક સ્ટેશન આવ્યું, તો કે આવા તો કેટલાય સ્ટેશન આવવાના. ઓહો. તો કે હજી તો આ શરૂઆત છે ને. હા. પણ કેવું છે કે ગાડીમાં બેસી ગયા એટલે છેલ્લે સ્ટેશને પહોંચવાના ખરા. બરાબર બરાબર. ગાડીમાં બેસી ગયા એટલે છેલ્લે સમય પહોંચવાના ખરા. દીપાંજે મૂક્યું, શુદ્ધાત્મા એ તો વસ્તુ સ્વરૂપનું પહેલામાં પહેલું પરવું છે. પરવું એટલે શું? પછી એવા સબબ. પરવું એટલે ના, હા, સબબ. પરવું એટલે એક સ્ટેશન, હોલ્ટ. લેન્ડમાર્ક આવે ને, લેન્ડમાર્ક. બરાબર, એટલે અમદાવાદ નું લેન્ડમાર્ક આવી ગયું એમ કે. હા, એટલે ધારો કે મારે બરોડા થી અમદાવાદ જવું હોય તો વાસદ આવે, આણંદ આવે, નડિયાદ આવે, મહેમદાવાદ આવે, એ રીતે. બરાબર. એટલે કેવા કેટલાય પરા આવે ત્યાર પછી મૂળ સ્ટેશન આવે. પણ આપણે એમ કહીએ કે શુદ્ધાત્માનું પરવું આવ્યું એટલે સ્ટેશન આવવાનું જ હવે, એનો મતલબ એમ થાય? હા, એટલે તમે આ પરા આવ્યા ને એટલે તમે સાચા રસ્તા ઉપર છો. એટલે પછી ત્યાર પછી એટલે દાદા શું કહેવા માંગે છે કે શુદ્ધાત્મા એ તો વસ્તુ સ્વરૂપનું પહેલામાં પહેલું પરવું છે. એટલે કે આ મોક્ષ માર્ગ પર જઈએ છીએ એમાં જે શુદ્ધાત્માની આપણે પ્રતીતિ બેઠી, લક્ષ બેઠું, એ તો પહેલું સ્ટેશન છે. હજી તો વચ્ચે કેટલાય બધા સ્ટેશન આવવાના. અને છે ને આ નટુકાની ડાયરીમાં કે એમાં એક બીજું આને જ લગતું એક સૂત્ર છે, એમાં બતાવ્યું છે કે આના પછી 1,00,000 માઇલે આવે, પછી 1,00,000 માઇલે આવે, પછી 1,00,000 માઇલે આ સ્ટેશન આવે, એવું એક છે સૂત્ર. એ તો આપતો સૂત્ર છે. હા, આપતો સૂત્ર. હા, બરાબર, સૂત્ર.
એટલે આવી રીતે આખા એના કેટલાય પેજ છે. પણ આ આપણને ગાડીમાં બેસી ગયા એટલે મોક્ષે પહોંચવાના એ પાકું થઈ ગયું. બરાબર. એટલે હજી આપણી શરૂઆત છે. પાસેરામાં પહેલી પૂણી છે અને આ જે આનંદ રહે છે ને એ આનંદ એ હજુ તો આજે બહારનો જે તડકામાંથી છાયડામાં આવી ગયા ને, તડકામાંથી એસીમાં આવી ગયા એનો આનંદ છે. બરાબર. અને હજી તો એ દરઅસલ જે સ્વરૂપનો આનંદ તો જે ખુલ્લો થશે ને એ તો હજી બાકી છે. હા, બરાબર. એટલે હજી યાર ખાલી નિરાકૃતા ખુલ્લી થઈ છે. હજી જે સ્વાભાવિક સુખનો જે અનુભવ છે ને એનો જે સદભાવ થવો જોઈએ એ તો હજી બાકી છે. એટલે આજ્ઞામાં રહી અને જેમ જેમ આગળ વધશું ને આ બધા સ્ટેશનો ઓટોમેટિક આવશે. આ વાત એટલા માટે કરી કે એક બાજુ દાદા ભગવાન કે શુદ્ધાત્મા થઈ ગયા, તમારે કશું કરવાનું નથી, એટલે પાછું આપણે માથે મોઢે ઓઢીને સુઈ જઈએ. સામે પછી બીજી વાત કરી કે આ તો હજી પહેલું ગાડીમાં બેસી ગયા, પહેલું સ્ટેશન છે, હજી બીજા ઘણા સ્ટેશન આવવાના છે. એટલે કે હજી પુરુષાર્થ 5 આજ્ઞા બાકી છે. બરાબર. અદ્ભુત સાહેબ, અદ્ભુત. ચાલો તારે પૂરું કરશો હવે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ફોલો કરજો. ચોક્કસ. આવો માતાજી. બોલો. હા, બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચનમુક્કારો. સૌ પાવપણાસણો. સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સર્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.